मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जयनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जयं जयतु शासनं जयं जयतु शासनं। अहो सर्वोत्कृष्ट शांत रसमय सन्मार्ग કહે છે કે આપણો આ જે મોક્ષનો માર્ગ જે છે એકચ્યુઅલી ભગવાને આપેલો વિતરાગ વાણીનો રાગવાળો માર્ગ નથી આપણો. એ કેવો છે તો કે સર્વોત્કૃષ્ટ એટલે બધાથી ઉત્તમ, બધાથી સારામાં સારો. કેવો છે? શાંત. આ માર્ગમાં જે આવે એના રાગ દ્વેષ કલહ ક્લેશ એની અંદર આકુરતા બધી શાંત કરી નાખે વિતરાગવાણી. શાંત રસમય સન્માર્ગ આ સાચી દિશાનો મોક્ષનો માર્ગ છે. એ કેવો છે? ઉત્તમમાં ઉત્તમ છે, બધામાં ઉત્કૃષ્ટ છે અને શાંતિ જ કરે એવો છે. રાગ દ્વેષની અશાંતિ દૂર કરે એવો છે. અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ. આવો જો એ શાંતિનો માર્ગ બતાવ્યો છે એ કોણે બતાવ્યો છે? એનું મૂળ કોણ છે? ભલે નીચે તો સમ્યક દ્રષ્ટિ આચાર્ય મુનિ બધા બતાવતા, પણ એનું મૂળ ક્યાં છે? તો કે એ મૂળ માર્ગ બતાવનાર છે સર્વજ્ઞ દેવ, એટલે આપણા તીર્થંકર. અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદગુરુદેવ. અને એ સાચા માર્ગને સુપ્રતીત એટલે કે એની શ્રદ્ધા કરાવી. પ્રતીતિ એટલે શ્રદ્ધા. તો આપણને સાચી સમ્યક શ્રદ્ધા કરાવી કે આ જ રસ્તો છે મોક્ષનો. એ કોણે કરાવ્યો? તો કે એ જે સદગુરુ જે આપણને મળ્યા એના થકી આપણને ભગવાનના માર્ગની શ્રદ્ધા થઈ. તો કે છે છેલ્લે આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયવંત વર્તો. તો શરૂ કર્યું ભગવાનથી, તો કે પણ પછી મળ્યું છે મને કોના થકી? તો કે જે ગુરુ છે એનાથી. એટલે કે એનું નામ એની ખ્યાતિ સદાકાળ જયવંત વર્તો, જયવંત વર્તો. એક ભાવ પ્રધાન ખાલી વાક્ય છે. પોતાના ગુરુ માટેની જે ભક્તિ હોય કે ભાઈ ભગવાને તો કીધેલું, એ આચાર્યએ બી સમજાવ્યું, પણ એ મને તો તમે સમજાવ્યું. જેમ ત્યાં સિમંદર સ્વામીએ કીધું, એ કુંકુંદ આચાર્ય દેવે એના શાસ્ત્રો લખ્યા, એ ગુરુદેવે આપણને સમજાવ્યા, એ આપણા સુધી પહોંચ્યા. તો હવે આપણે અત્યારે કુંકુંદ આચાર્ય દેવના વાવા કરીએ તો એ મતલબ નહીં એનું. મને કોણે કુંકુંદ આચાર્ય દેવ સમજાવ્યા? તો એનું મહત્વ એટલે એ અહીંયા આગળ છે. પછી છે શ્રીમદ વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ પરમ હિતકારી પરમ અદ્ભુત સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો. આ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો જે ભક્તિભાવ છે એ છે આત્યંતિક ક્ષય કરનાર. એટલે કે આપણે ક્ષય તો થાય છે, કર્મોની ક્ષય થાય છે, આ શરીરનો ક્ષય થાય છે, પણ આત્યંતિક એટલે પરમનન્ટલી. પરમનન્ટલી આ દેહનો વિયોગ તો થાય છે, પણ આત્યંતિક વિયોગ નથી થતો, પાછો નવો દેહ આવી જાય છે. આત્યંતિક વિયોગ ક્યારે કહેવાય? કે છેલ્લો ભાવ થયો, છેલ્લું શરીર છે, હવે મોક્ષમાં જાય તો શરીરનો હવે આત્યંતિક વિયોગ થઈ ગયો, કમ્પ્લીટ વિયોગ. પાછું ભવિષ્યમાં ક્યારે લેવું જ નહીં પડે એને. તો કે કર્મનો આત્યંતિક ક્ષય કરનાર આ ધર્મ જે છે આપણો, એ આપણને જે કીધું ને કે શરીર જ ન લેવું પડે, ત્યાંથી અમારા ધર્મની શરૂઆત થાય છે. શરીરને સુખ સાહેબી મળે ને પુણ્ય મળે ને એની વાત તમે નથી કરતા, પણ જન્મ જ ન લેવો પડે એની વાત છે અહીંયા આગળ. તો કે છે એવો જે ધર્મ છે એ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો. નિરાબાદપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે, પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે,
ક્લેશના કારણ જેણે નિર્મૂળ કર્યા છે, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે, તે પ્રતાપી પુરુષ જયવંત વર્તો જયવાન વર્તો. નિરાબાદપણે જેની મનોવૃત્તિ વયા કરે છે. મનોવૃત્તિ ક્યાં વયા કરે છે? જે મન જે છે એનું આત્મા તરફ એનું જયા કરે. નિરાબાદ એટલે વિધાઉટ એની ઓબ્સ્ટ્રક્શન, નોન સ્ટોપ જેની મનોવૃત્તિ આત્મા તરફ જઈ રહી છે. સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે, અંદર જે સંકલ્પ વિકલ્પ ચાલે છે એના શાંત થયા છે, મંદ થયા છે, ઉપશમી ગયા છે. પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, આંખ, કાન, નાક, સ્વાદ અને સુગંધ, એ જે વિષયના સામગ્રી છે એના પ્રત્યેના પરિણામ છે, એ જેના શાંત થયેલા છે, વિરક્ત થઈ ગયા છે, એને પંચ ઇન્દ્રિયના વિષયમાં જેને રસ નથી. ક્લેશના કારણ જેણે નિર્મૂળ કર્યા છે. કોઈની સાથે ક્લેશ થાય એવા કારણ જ નથી આપતા. કોઈનું તમે અહંકારને ઠેસ પહોંચાડો તો એની સાથે ક્લેશ ઊભો રહે, કોઈનો દ્વેષ કરો તો એનો ક્લેશ ઊભો રહે. તો કે દ્વેષ જ જેણે કાઢી નાખ્યું છે, સમભાવે દરેક ચીજનો સ્વીકાર કરી લે છે. એટલે ક્લેશના કારણ જેણે નિર્મૂળ કર્યા છે, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે. આ વાક્ય ડેન્જર છે. અનેકાંત દ્રષ્ટિ યુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે. એની દ્રષ્ટિ અનેકાંતમાં અનેકાંત છે કે દ્રવ્ય અને પર્યાય બંને છે, પણ એ અનેકાંત હોવા છતાં એની દ્રષ્ટિ એકાંત ઉપર, એટલે એના દ્રવ્ય પર જ છે. સ્વીકાર બંનેનો છે. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે, તો એને ખબર છે કે દ્રવ્ય પણ છે, પર્યાય પણ છે. એ અનેકાંત થયું. દ્રવ્ય છે અને પર્યાય છે, એ અનેકાંત થયું. અને છતાં એ અનેકાંત હોવા છતાં નિશ્ચય નહીં કહે છે કે નહીં દ્રવ્ય જ છે, તો એ અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવે છે. એટલે આ નિશ્ચયની એની વાત છે કે તું ધ્રુવ દ્રવ્ય જ છો, પર્યાય તું નથી. તો કે જે જ્ઞાની છે એને ખબર છે પર્યાય છે, પણ એ પર્યાયને ગૌણ કરીને કહે છે કે હું ધ્રુવ જ છું. એ જે ધ્રુવ દ્રવ્ય છે એ જ હું છું. જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે. હવે શુભ અશુભ વૃત્તિમાં જ એનો રસ નથી રહ્યો. પુણ્ય કરું કે પાપ કરું, શુભ ક્રિયા કરું, અશુભ ક્રિયા કરું, એમાં જ એનો રસ નથી. એક શુદ્ધ વૃત્તિમાં જ જેને રસ છે, એટલે શુક્લ ધ્યાન કરવામાં જ એને રસ છે. ધર્મ ધ્યાન કરીને પુણ્ય બનાવવું એમ એને અભિપ્રાયમાં નથી. હું શુક્લ ધ્યાનમાં ન જઈ શકું ત્યારે હું ધર્મ ધ્યાન કરું, પણ ધર્મ ધ્યાન કરવાનો અભિપ્રાય નથી. એ શ્રદ્ધામાં તો ધર્મ ધ્યાનને એ ગણે છે. એવી શુદ્ધ વૃત્તિ છે કે મારે મારા આત્મામાં શુક્લ ધ્યાનમાં સ્થિર થવું છે. તે પ્રતાપી પુરુષ જયવંત વર્તો. એટલે જ્ઞાની જે છે એના પ્રત્યેનું જે ગુરુ છે, જ્ઞાની છે, કે જેની આટલા બધા જેણે કારણો આપ્યા છે એનો ઓલું જયવંત વર્તો. હવે આપણા ચૈતન્ય ધામવાળા તમારું ઓલું ધ્રુવનું અવલંબન વાળું લઈ લો ને ઓફિશિયલી. ઓલું તો રેકોર્ડ નથી થયું. કાલે જે વાત કરી હતી. ધ્રુવનું અવલંબન હોય પણ વેદન ન હોય, અને પર્યાયનું વેદન હોય પણ અવલંબન ન હોય. એટલે કે ધ્રુવનું આલંબન હોય. આલંબન હોય એટલે એનો સપોર્ટ હોય, એનો આશ્રય હોય, પણ એનું વેદન ન હોય. એ ધ્રુવનું વેદન કોઈ કરી ન શકે. ભગવાનને પણ ધ્રુવનું વેદન નથી. ભગવાનને પણ જે વેદન છે પર્યાયમાં, એ પર્યાયનું જ વેદન છે. તો કે છે કે ધ્રુવનું આલંબન હોય પણ વેદન ન હોય, અને પર્યાયનું ક્યારે આલંબન ન હોય. પર્યાયનું આલંબન ન હોય, પર્યાયનું વેદન હોય. વેદન એટલે કીધું કે જે સંવેદના છે, સુખ દુઃખની સંવેદના, વેદના થવી એમ કહીએ ને, વેદના થઈ, એના ઉપરથી વેદન થયું. વેદન થયું એટલે અનુભવમાં આવ્યું, સેન્સિટિવિટી, સેન્સ થયું કાંઈ. તો કે એ જે વેદનમાં આવે છે, પર્યાય વેદનમાં આવે છે, ધ્રુવ વેદનમાં નથી આવતું. અને પર્યાય વેદનમાં આવે છે પણ પર્યાયનો આશ્રય કરવા યોગ્ય નથી. ગો મારી સરસ પર્યાયથી, કેમ કે એક જ સમયની છે, બીજા સમય નાશ પામશે. એટલે એનો આશ્રય કરે તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ ગઈ. અને એને જેવો એનો આશ્રય કરશે એટલે નેક્સ્ટ પર્યાય છે એ મલિન પરિણમશે. પર્યાય જે પરિણમશે એમાં એ દ્રષ્ટિ કરશે તો શું કરશે? કા પર્યાય એને સારી લાગશે, કા એને પર્યાય ખરાબ લાગશે. સારી લાગશે તો એ હર્ષ કરશે, અને ખરાબ લાગશે તો એ શોક કરશે. તો હવે નેક્સ્ટ પર્યાયમાં હર્ષ કરશે કે શોક કરશે, એટલે એ મલિન થઈ ગઈ ને. એટલે પર્યાય
ની દ્રષ્ટિ ન હોય, પર્યાયનું જ્ઞાન હોય, અને ધ્રુવનું જે છે એ આલંબન હોય, એનું વેદન ન હોય, પર્યાયનું વેદન હોય પણ આલંબન ન હોય. વાક્ય કંઈ તો નીકળાય નહીં થાય છે. હા, વાક્યમાં અલગ છે કંઈ. ના, વાક્ય આ જ છે. આ છે પણ અલગ રીતે લખ્યું. ના ના આવી રીતના જ છે. સેમ વે. Same. એ બોલે ધ્રુવનું આલંબન હોય વેદન પણ વેદન ન હોય, પર્યાયનું વેદન હોય પણ આલંબન ન હોય. છતાં જોઈએ ને. ભેજા દે હમ? ભેજા આવ્યું. જો ધ્રુવનું આલંબન પણ વેદન નહીં અને પર્યાયનું વેદન પણ આલંબન નહીં. એટલે વર્ડિંગ થોડી અલગ છે હમ. બીજું કંઈ પછી એના ઉપર છે સિદ્ધ પર્યાયથી પણ હું અધિક છું, કારણ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે અને હું તો એવી અનંત પર્યાયોનો પિંડ છું. સિદ્ધ પર્યાયથી પણ હું અધિક છું. સિદ્ધ પર્યાય છે એ તો એક સમયની છે, બીજા સમયે નષ્ટ થાય છે, પછી પાછી એ ઉત્પન્ન થાય છે, એ અલગ વસ્તુ છે, પણ છે એનો કાળ તો એક જ સમયનો છે. કારણ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે અને હું તો એવી અનંત પર્યાયોનો પિંડ છું. એટલે અહીંયા ફરી પાછું ધ્રુવ દ્રવ્યનું મહિમા છે કે ધ્રુવ દ્રવ્યની અંદર અનંત પર્યાય શુદ્ધ પડેલી છે, ત્યાં મારે દ્રષ્ટિ આપવાની છે. એમાં એને અહીંયા આગળ એક એક સમયની પર્યાય શુદ્ધ થઈ ત્યાં દ્રષ્ટિ નથી આપવાની, પણ એ શુદ્ધ પર્યાય જેને કારણે ઉત્પન્ન થાય છે એ ધ્રુવ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપવાની છે. પછી ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું તે તારા હાથની વાત છે. અધૂરું છે આ વાક્ય? ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું તે તારા હાથની વાત છે. હવે જૂનું કર્મ તો થઈ ગયા, એ તો થઈ ગયા, એને તો બંધ પડી ગયો, એને તો કાંઈ ન કરી શકે, પણ હવે નવો પાછો એવો જ બંધ તો નથી કરતો ને કે ફરી પાછું એવું જ કર્મ ઉદયમાં આવે, એવી જ પીડા ઉદયમાં આવે જે પેલા ઉદયમાં આવી ચૂકી છે. હવે એનાથી તો પાછો ફેરો છે, નહીંતર જે પેલા કર્મ કર્યું છે એવી જ કરે અત્યારે કરીશ તો ફરી પાછું એવું જ ઉદયમાં આવશે અને પાછું એવું જ પ્રકારનું દુઃખ ભોગવવું પડશે. એટલે કે જે ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું તે તારા હાથની વાત છે. તારે ભવિષ્યનો નવો બંધ કેવો પાડવો, કોની સાથે ઋણાનુબંધ કરવું, કેવા કર્મ બનાવવા, કે સુખ દુઃખ કેવા બીજાને આપવા, જેવા તું આપીશ એનો પડવો પડશે. તો તને જે જોતું ન હોય એ તું આપ નહીં. તને લાગે કે હું આ સહન નહીં કરી શકું તો એવું તું બીજાને આપ જ નહીં કે તારે આવે સહન કરવાનું. પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વ પરનું જ્ઞાન અવશ્ય જોઈએ. આપણે કાલે બી યાદ લીધું કે પહેલા સ્વ અને પર ડિસાઈડ થાય, મિથ્યાત્વ દૂર થાય. સ્વ પરનું જ્ઞાન કરે એટલે શું? મિથ્યાત્વ દૂર થાય. મિથ્યાત્વમાં શું છે કે જે પર છે એને સ્વ સમજે છે અને સ્વ શું છે એ તો જાણતો જ નથી. શરીરને પોતાને હા, જે પર છે એને એ સ્વ સમજે છે અને સ્વ શું છે એ તો ખબર જ નથી. તો કે પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વ પરનું જ્ઞાન અવશ્ય જોઈએ. દુઃખ એટલે આ ભાવ બ્રહ્માંડનું દુઃખ છે એની વાત છે કે તને એ દુઃખ દૂર કરવું હોય તો સૌ પ્રથમ તો તને સ્વ પરનું જ્ઞાન જોશે કે સ્વમાં શું આવે ને પરમાં શું આવે. તો જે દ્રવ્ય કર્મ છે, ભાવ કર્મ છે, નો કર્મ એટલે બહારના સંયોગ, બહાર જે સંયોગ ઊભા થાય એ નો કર્મ કહેવાય. અંદર જે ભાવ થાય, શુભ અશુભ ભાવ થાય એ ભાવ કર્મ. અને દ્રવ્ય કર્મ એટલે એકચ્યુઅલી કર્મની રચકણ જે આત્માને લાગેલી છે, અસાતા વૈજ્ઞાનિક કર્મની રચકણો, પૂતગલ એકચ્યુઅલ એ આત્માને લાગેલા હોય એ દ્રવ્ય કર્મ. એ દ્રવ્ય કર્મના ઉદય વખતે જે અંદર ભાવ થાય શુભ અશુભ એ ભાવ કર્મ. અને એ જે દ્રવ્ય કર્મ જ્યારે ઉદયમાં આવવાનું છે એને જેવું ફળ આપવાનું છે એવું બહાર નો કર્મ પહેલાં તૈયાર કરે. એટલે કે કોઈને પગમાં ફ્રેક્ચર થવાનું છે, એ અસાતા વેદની એવા પ્રકારનું ઉદયમાં આવે કે એને હવે પગમાં ફ્રેક્ચર થવાનું છે, તો એ અસાતા એ જે કર્મ છે એ કોને હુકમ કરે? એ નો કર્મને કહે કે તું એવી પરિસ્થિતિનું સર્જન કર. તો કે ઓકે, તો પછી એના રસ્તામાં સાબુનું પાણી નાખેલું છે ને એમાંથી એનો પગ પડશે ને એ સ્લીપ થશે ને એને ફ્રેક્ચર થશે. તો એ જે બહાર જે ઓલી કામવાળી ફટ્ટો બરાબર મારી નથી કે એ જે સિચ્યુએશન ક્રિએટ કરવાનું છે એ નો કર્મ કરે. એ રસ્તો ચાલે છે એને કોઈ કે આમથી જઈએ તો કે ના આમથી જઈએ ને એ રસ્તે ખાડો એમાં જ પડે.
તો એ પર્ટિક્યુલર સિચ્યુએશન ક્રિએટ કરવું એ કામનો એ નો કર્મ છે, ભાવનો સંયોગ. પછી અંદર જે શુભ અશુભ ભાવ થાય એ ભાવ કર્મ, અને જે એકચ્યુઅલ કર્મની રચકણ આત્માને લાગે, કોઈને મારવાનો ભાવ કરે ત્યારે એને અસાતા વેદ્યના પૂતગલ પરમાણુ એના આત્માને લાગે, એ દ્રવ્ય કર્મ. તો કે આ દ્રવ્ય કર્મ પણ હું નહીં, ભાવ કર્મ પણ હું નહીં, નો કર્મ પણ હું નહીં, અને એની પાર જે આત્મા છે એ જે એમાં બી જે દ્રવ્ય અને પર્યાય, તો પર્યાય હું નહીં પણ જે શુદ્ધ દ્રવ્ય છે એ હું, ઈ સ્વ, અને બાકી બધું પર. એનો પહેલા નિર્ણય થાય, એ નિર્ણય દ્રઢ થાય સાચો, તો પછી દુઃખ દૂર કરવાની ઓલી ચાલુ થઈ. પરથી કસ સ્વમાં વસ, આટલું કરો તો બસ. ફેવરેટ. હા, પરથી કસ કે ઓલો શું કરે છે, પેલો શું કરે છે, એ છોડી દે. તું તારા સ્વમાં વસ, આટલું કર. પરથી કસ સ્વમાં વસ, આટલું કરો તો બસ. આટલું થઈ ગયું, એટલામાં બધું આવી ગયું. ઈ સ્વમાં પછી છેલ્લે તો પોતાની પર્યાયને બી છોડીને સ્વમાં જવાનું છે. પણ પાતો પોતાની પર્યાય તો નહીં, પણ બીજાની પર્યાયમાં આમ કરું ને ઓમ કરું ને આમ વાળી દઉં ને ઓમ વાળી દઉં, એ કરવા જાય છે, બીજાને બદલવા જાય છે. ચારેય અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. આજે કીધું ને, પ્રથમાનું યોગ, કર્ણાનું યોગ, ચરણાનું યોગ અને દ્રવ્યાનું યોગ. આ ચારેય અનુયોગનું ફળ શું છે? તો કે વિતરાગતા કરવું. પ્રથમાનું યોગમાં દ્રષ્ટાંત આપીને કરે કે જો ભગવાનને આવા કર્મો આવ્યા, મહાવીર સ્વામીને આવા ઉપસર્ગ આવ્યા, છતાંય પોતે શાંત રહ્યા, પોતાના સ્વભાવમાં સ્થિર રહ્યા, એટલે એમ કરીને એ વિતરાગતા બતાવે. કર્ણાનું યોગ કર્મના શુભ અશુભ કર્મના ફળ બતાવે કે જો કર્મ આવું કરીશ તો આવું પછી તને આમ દુઃખ આવશે, આવું કરીશ તો એ કર્મનું ફળ બતાવે અને વિતરાગતા તરફ લઈ જાય કે કર્મના ફળ મારે નથી ભોગવવા, સુખ બી નથી ભોગવવું, દુઃખ બી નથી ભોગવવું. અને ચરણાનું યોગ બી પછી બી જ બતાવે છે કે જો ચારિત્ર તું નહીં પાડે, અસંયમ કરીશ તો પછી તને એનું ફળ આવશે. અને દ્રવ્યાનું યોગ છે એ પણ વિતરાગતા તરફ લઈ જાય કે જે દ્રવ્ય છે એ જ હું છું, એમ એક કર્યું, એકલું દ્રવ્ય મારું, તો બાકી બધી ચીજ પ્રત્યે વિતરાગ થઈ ગયો ને. એ દ્રવ્યને જ પોતાનું કીધું એણે, તો બાકી બધી ચીજ પ્રત્યે ઓટોમેટિકલી વિતરાગ થઈ ગયો. તો કે છે ચારેય અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. સ્વરૂપમાં ચરવું, તેનું નામ ચારિત્ર છે. ચારિત્ર એટલે સ્વરૂપમાં ચરવું. જેમ ગાય ઘાસને ચરે એને ચરવું કહેવાય, ગાય ઘાસને ચરે. એવી રીતે પોતે પોતાના આત્માના આનંદને ચરે, એનું નામ ચારિત્ર. તો આપણે ચારિત્ર તો શું? ચારિત્ર પાડવાનું એટલે સંયમ પાડવાનું એટલે દુઃખ વેઠવાનું, એનું નામ ચારિત્ર. તો કે ચારિત્રનો મતલબ કે છે સ્વરૂપમાં ચરવું, તેનું નામ ચારિત્ર. તો ચરે શું? ગાય જેમ ઘાસ ચરે એમ જ્ઞાની પોતાના આત્માના આનંદને ચરે, ભોગવે, ખાય, એનું નામ ચારિત્ર. અને એ જો આનંદ ન આવે અને એટલું દુઃખ ભોગવતો હોય તો એ ચારિત્ર નહીં. આનંદ આવતો હોય અને એને બહારથી ઓલું તપશ્ચર્યાને સહન કરતો હોય પણ અંદર આનંદ છે તો ઓલું ચારિત્ર, નહીંતર એ ચારિત્ર નહીં. ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. ધર્મનું મૂળ સમ્યક દર્શન છે કેમ કે જ્યાં સુધી એનું દ્રષ્ટિ જ સાફ ન થાય, ચોખ્ખી ન થાય. સમ્યક દર્શન એટલે સ્વ અને પર, આ હું છું ને આ હું નથી, એ સમ્યક દર્શન. પહેલાં તો સ્વભાવમાં નક્કી કર્યું કે હું કોણ છું, હું કરતા ભોગતા છું કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, એ ડિસાઇડ થયું. એ પહેલાં બધું વ્યવહાર સમ્યક દર્શનમાં આવે અને એના બળ ઉપર જે અનુભવ થાય એ નિશ્ચય સમ્યક દર્શન. પણ પહેલાં એને વ્યવહારમાં બી શ્રદ્ધા તો કરવી પડશે ને કે આ હું નથી, આ હું છું. એ જે છે એ સમ્યક દર્શન. તો કે ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન વગર ધર્મ ન હોઈ શકે. અને એ જે ધર્મ ચારિત્ર આધારિત ધર્મ હોય, એકલો ચારિત્ર આધારિત, શ્રદ્ધા ચોખ્ખી કર્યા વગરનું ચારિત્ર, તો કે એ ધર્મ નથી થતો. ત્યાં આગળ એકાદ બહુનો દેવલોકનો આવે પણ એ ધર્મ નથી. સમ્યક દર્શન તે મોક્ષ મહેલમાં જવાનું પ્રથમ પગથિયું છે. સેમ વાત કે ઓલું ઓલામાં મૂળ કીધું કે ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. તો કે મોક્ષનો જે મહેલ છે એનું જે પહેલું ફર્સ્ટ સ્ટેપ શું છે? તો કે સમ્યક દર્શન એનું પહેલું સ્ટેપ છે.
પછી આગળ ઉપર સમ્યક ચારિત્ર આવશે. પણ સમ્યક દર્શન જ ન હોય એનું તો ચારિત્ર જે બી કરશે એ મિથ્યા થશે. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. એટલે જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે જેટલા ગુણો છે આત્માના અનંત ગુણો એનું અંશે કરીને શુદ્ધ પરિણમન થાય છે અને એ વેદનમાં આવે છે સમ્યક દર્શન વખતે. એટલે કીધું સર્વ ગુણોનો અંશ અનુભવમાં આવે એનું નામ સમ્યક દર્શન. સર્વ ગુણાંશ, ગુણનો અંશ તે સમ્યક્ત્વ. આ કૃપાળદેવનું વાક્ય છે, સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. બધા સમ્યક દર્શનનો મતલબ તો શ્રદ્ધા થઈ ખાલી. પછી કહે છે સમ્યક દર્શન એટલે ખાલી શ્રદ્ધા ચોખ્ખી નથી થઈ, એ સમયે અનંત ગુણોનું શુદ્ધ અંશ થયો. અનંત ગુણો અંશિક રીતે શુદ્ધ થયા અને એ અંશિક રીતે શુદ્ધ થયા એનું વેદન આવ્યું, એનું નામ સમ્યક થયું. આપણે ઈડરમાં લીધું. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી. જે દ્રવ્યની જે ક્રિયા જે એ તો નીચે છે. પણ પેલા તો આ જ સમજે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. એટલે પેલા આપણે દ્રવ્ય અહીંયા લેવાનું. એક અંદર આત્મદ્રવ્ય છે અને આ શરીર જળ દ્રવ્ય છે. તો આત્મા શરીરનું કાંઈ કરી શકતો નથી અને શરીર આત્માનું કાંઈ કરી શકતો નથી. એ સમજવાનું, એનું નામ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું. પછી અહીંયા તો આપણે પોતાનું નહીં પણ બીજાનું કરવા માંગીએ કે આનું કરી દઉં, આનું કરી દઉં, આનું કરી. એ તો વાત જ નથી. પણ આત્મા એક દ્રવ્ય છે અને આ શરીર એ બીજું દ્રવ્ય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરી શકે. એ પહેલા શ્રદ્ધામાં લેવું પડે કે આત્માને કારણે શરીર હાલતું ચાલતું નથી. કીધું ને આપણે કાલે એક્ઝામ્પલ લીધેલો કે પેરેલિસિસ વાળાને પડખું ફરવું છે. પેરેલિસિસ વાળાને પડખું ફરવું છે પણ એ ફરી નથી શકતો. તો પડખું ફરવાનો અંદર રાગ તો છે તો ફરી નથી શકતો. એનો મતલબ આત્મા રાગ કરી શકે પણ રાગ અનુસાર એનું એવું પરિણમન થશે શરીરનું એ નક્કી નથી. એ એની શરીરની એવી યોગ્યતા હશે, એ એના કર્મના પૂતગલ પરમાણુ છે જળ, એની એવી યોગ્યતા હશે તો થશે. અને ઓલો પાર્કિન્સન વાળો છે એનો હાથ આમાં ધ્રુજતો હોય, તેને અટકાવવો છે તો એ અટકી નથી શકતો. કેમ કે આત્મા શરીરનું કાંઈ ન કરી શકે, શરીર આત્માનું કાંઈ ન કરી શકે. તો શરીરમાં કંઈક દુઃખ આવ્યું કે વ્યાધિ આવી એટલે આત્માને હવે દ્વેષ થવા લાગ્યો કે આત્મધ્યાન થવા લાગ્યું, તો કે એમ નથી. શરીર આત્માને કાંઈ ન કરી શકે. આત્મા પોતે પોતાની યોગ્યતા એવી હોય તો એ પ્રમાણેના ભાવ કરે. જે દ્રવ્યની જે પર્યાય જે સમયે જે ક્ષેત્રે જે વિધિથી જે થવાની હોય, જેવી થવાની હોય તે દ્રવ્યની તે જ પર્યાય તે જ સમયે તે જ ક્ષેત્રે તે જ વિધિથી તેવી જ થાય છે. તેમાં ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ પણ ફેરફાર કરવા માટે શક્તિમાન નથી. આ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત. જે દ્રવ્યની જે પર્યાય જે સમયે જે ક્ષેત્રે જે વિધિથી જેવી થવાની હોય તે દ્રવ્યની તે જ પર્યાય તે જ સમયે તે જ ક્ષેત્રે તે જ વિધિથી તેવી જ થાય છે. તેમાં ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ પણ ફેરફાર કરવા માટે શક્તિમાન નથી. ક્રમબદ્ધ પર્યાય. હા, એ ક્રમબદ્ધ. કોને? એમને પર્યાય એટલે કોઈ પણ ચીજની અવસ્થા. સોનું છે એ દ્રવ્ય છે, બરાબર. પછી એનું જે પીળાશ છે એનો ગુણ છે અને એમાંથી બંગડી બનેલી છે તો એ બંગડી એની પર્યાય છે. પર્યાય બદલાઈ શકે, દ્રવ્ય એનું જ રહે. બંગડીને તમે ઓગાડીને પછી એમાંથી ચેન બનાવો, એમાંથી વીંટી બનાવો તો એની પર્યાય બદલાઈ ગઈ. પર્યાય બદલાઈ ગઈ. સોનું બંગડી રૂપે છે તો એની પર્યાય કહેવાય કે બંગડી રૂપે છે. પછી એને ઓગાડીને ચેઇન બનાવી, પણ સોનું બદલાણું છે, સોનું તો એ જ છે એટલે દ્રવ્ય એ જ છે, એનો ગુણ પણ એ જ છે પીળાશવાળો, પણ એનો આકાર બદલાઈ ગયો એટલે પર્યાય બદલાઈ ગઈ. તો આપણે એવી રીતે આ મનુષ્ય પર્યાયમાં છીએ અત્યારે, એ પર્યાય કહેવાય. આપણો આત્મા કોઈ બેનશ્રીબેન હતા, ગયા જન્મમાં પુરુષ હતા, આ જન્મમાં સ્ત્રી થઈ ગયા, તો એ પુરુષની પર્યાય હતી.
આત્મા તો એ જ છે, દ્રવ્ય તો એ જ છે. ગયા જન્મમાં પુરુષ પર્યાય હતી, આ જન્મમાં સ્ત્રી પર્યાય થઈ ગઈ. તો એ પર્યાય એટલે બહારનું આઉટર કવરિંગ, એની દશા, હાલત. વસ્તુ એક જ છે. વસ્તુ એક જ છે. એમાંથી હા, પેલો જુદો જુદો ઓલો તમે બનાવો, તમે ઓલા કાચા કડકનું પૂરણ હોય એમાંથી તમે એના વડા બનાવો અને પાછા સમોસા બનાવો. તો ઘણા એવા છે કે સમોસા જ ભાવે, તો એ જ ઓલામાંથી સમોસા આપે તો ખાય, અને ઓલું વડું આપે તો ન ખાય. હવે તો બેવ કાચા કેળા નથી. હવે બંને અંદર છે તો એ એક જ વસ્તુ. હા, ભાવ એક જ. હા, એટલે એ પર્યાય એટલે એનો બહારનો શેપ. તો આમ યાદ રાખવાનું, દ્રવ્ય એટલે સોનું, પછી ગુણ એટલે એની પીડાશ જે છે એના ગુણ, અને એ બંગડી છે તો એ એની પર્યાય. તો એવી રીતે આત્મા, હું પોતે આત્મા એ દ્રવ્ય, પછી અત્યારે અને મારા ગુણમાં શું આવે આત્માના, તો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય એ મારા ગુણ. અને અત્યારની પર્યાય શું, તો કે મનુષ્ય. મનુષ્યમાં શું, તો કે પુરુષ. એટલે એ પર્યાય છે. અને એ પર્યાય બદલાતી જાય, પણ મૂળ દ્રવ્ય તો એ જ છે, આત્મા તો એનો એ જ છે. હવે ગુરુદેવ અત્યારે અહીંથી દેવલોકમાં વયા ગયા, તો ત્યાં એની ગતિ બદલાઈ ગઈ. અહીંયા મનુષ્ય હતા, ત્યાં દેવગતિમાં છે, પણ આત્મા તો એ જ છે. તો એની પણ પર્યાય એની બદલાઈ ગઈ કહેવાય. હા, તો કે છે જે દ્રવ્યની જે પર્યાય, એ જે વસ્તુ છે એની જે, હવે આજે કાચ તૂટ્યો, ગ્લાસ તૂટી ગયો ને, હા, તો એ પર્યાય થઈ કહેવાય. તો કે એ ગ્લાસ, આજે ગ્લાસ તૂટ્યો ને, હા, તો એ કહે છે એ ગ્લાસ એ જ્યારે ફેક્ટરીમાં બન્યો હતો ને ત્યારથી નિશ્ચિત હતો કે ક્યારે તૂટશે. તમારા ઓલા ઘરે કેમ ન તૂટ્યો, એ ગ્લાસ અહીંયા જ તૂટવાનો હતો. એટલે કે ક્ષેત્ર એનું ફિક્સ હતું, એ ક્યાં તૂટશે, કઈ વિધિથી તૂટશે, તો કે જરાક કોઈ ચાલતી વખતે કોઈનો પગ લાગશે, કોનો લાગશે એ ફિક્સ હોય, કેવી રીતના લાગશે એ પણ ફિક્સ. હા, એ ફિક્સ હોય. એટલે અહીંયા એમ છે જે દ્રવ્યની જે પર્યાય, એટલે એ ગ્લાસ તૂટવાનો હતો એ એની પર્યાય કહેવાય, કે એનો તૂટવાનો સમય હતો, એની પર્યાય હતી. તો કે કેવી રીતે, જે સમય, એટલે આજે જે સમય ઘટના બની એનો સમય ફિક્સ હતો. પછી જે ક્ષેત્ર, એટલે આ ક્ષેત્ર તમારું આ 17મા માળના ઘરમાં જ તૂટવાનો હતો, અને આ ડ્રોઈંગ રૂમમાં જ તૂટવાનો હતો, અંદરના રૂમમાં નહીં. એ ક્ષેત્ર થયું. જે વિધિથી એટલે કે કોઈનો પગ લાગવાનો હતો, કે ઉપર મૂક્યો તો ને પડી ગયો, કે કઈ રીતે એ તૂટવાનો હતો, એ વિધિથી જેવી થવાની હોય, જેવી થવાની. એટલે આને કીધું ને, કોણે કીધું કે સારું છે બહુ નાના નાના ટુકડા નથી થયા. હા, તો એ જેવી થવાની હતી, તો કે કેવી થવાની હતી, 10 ટુકડા થવાના હતા, 10 ટુકડા થવાના હતા કે 2 જ ટુકડા થવાના હતા. એ ગ્લાસના તૂટી તો ગયો જ, આપણા તો કામનો જ નતો, પણ એ કામનો હતો એ બરાબર, પણ 10 ટુકડા થવાના કે 4 ટુકડા કે બારીક બારીક ટુકડા થવાના છે, એ જેવી થવાની હતી એમ જ. હા, એ પ્રમાણે જ થાય, એમાં આટલું આમ તેમ નહીં. જેનાથી થવાની હતી એ પણ આવી ગયો એમાંથી. જેનાથી થવાનું હતું એ નિમિત્તે આવી ગયું એમાં. જેવી થવાની હોય તે દ્રવ્યની તે જ પર્યાય, તે જ સમયે, તે જ ક્ષેત્રે, તે જ વિધિથી તેવી જ થાય છે. અને એમાં ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ પણ ફેરફાર કરવા માટે શક્તિમાન નથી. એમને મહાવીર સ્વામીનો એક્ઝામ્પલ આપો ને, જ્યારે ભગવાન પારવાનું ને ત્યારે કંઈક ચેન્જ થવાનું ને કાર્ડ. હા, તો તમારું આયુષ્ય થોડું ત્યારે કેવડીએ કાંઈ ન કરી, તીર્થંકરે કાંઈ ન કરી શકે. અરે અત્યારે સિમંદર સ્વામીનું મેં ન કીધું, અત્યારે સિમંદર સ્વામીનું છે આયુષ્ય, બરાબર? તો આયુષ્ય છે તો એમને તો 4 ઘાતી કર્મ કપાવી દીધા છે. તો 4 અઘાતી કર્મ પુરુષાર્થ કરીને ન કપાવે. આપણે એમ કે ભગવાને પુરુષાર્થ કરીને પોતાના 4 ઘાતી કર્મ કપાવી દીધા, જે ડેન્જરસ છે. કેન્સરની ગાંઠ હતી ભગવાને કપાવી દીધી, અને હવે આ સાદી ગાંઠ છે અઘાતી કર્મ, એને નથી. એને જ્યાં સુધી એના પ્રમાણે જ્યારે પતવાના છે ત્યારે જ પતશે. તો રોજ ભગવાન જુએ છે કે મારું આયુષ્ય ઘટતું જાય છે, આટલા પરમાણુ કર્યા, આટલા કર્યા, અને આટલો કરતા કરતા આ દિવસ મારું નિર્વાણ આવશે ત્યારે પૂરા કરી જશે. એને જોઈ શકે છે, પણ એમાં કંઈ ફેરફાર કરી શકતા નથી. સમજાયું છે તો આગળ બધી યુઝ ને મિસયુઝ આપણે ઓલું લીધું હતું ને, યુઝ ને મિસયુઝ બી કરી. ઋષભદેવ ભગવાને એનાઉન્સ કર્યું કે આ મરીચી જે છે એ 24માં તીર્થંકર મહાવીર સ્વામી થશે. હા, તો એમાં કંઈ ફેરફાર કરી શક્યા? જે ખાલી જોઈ લીધું કે આમ થશે 24માં તીર્થંકર મહાવીર સ્વામી, એનો ક્રમ આ છે. તો એટલે કે છે શબ્દ પહેલા તીર્થંકર અને મહાવીર સ્વામી 24માં તીર્થંકર. હા, કેટલો કાળ હોય. 1 કરોડા કરોડી સાગરો પાઉં એટલો ફરક પડે. ભગવાન 3rd આરાના એન્ડ પાર્ટમાં, ઋષભદેવ ભગવાન, અને આ મહાવીર સ્વામી 4થા આરાના એન્ડ પાર્ટમાં, તો 1 કરોડા કરોડી સાગરો પમનો કાળ જાય. એટલા કાળ પહેલા એમણે જોઈને કીધેલું કે આ 24માં તીર્થંકર થશે, તો એમાં કાંઈ એમાં બદલી ન શકાય. તો
તો ભગવાન આપણા ભગવાન જ અન્ય મતના ભગવાન હોય એ કરી શકે બધું, આપણા ભગવાન કાંઈ કરી ન શકે, ખાલી જોઈ શકે, જાણી શકે. નેમિનાથ ભગવાને કેટલા વર્ષો પહેલા એનાઉન્સ કરેલું કે આ દ્વારકા નગરી બળશે. એ દ્વારકા નગરી બળશે એ ભગવાને કીધેલું. તો એ એટલા માટે, અને એ પાછું એમાં એ કીધેલું કે જે યાદવો છે એ દારૂ પીશે અને એની મસ્તીમાં આવશે, આવેશમાં આવશે અને ઓલા જે ઋષિ છે ને એની છેડતી કરશે, એ શ્રાપ આપશે અને એની જે અગ્નિલેશિયા છોડશે એનાથી દ્વારિકા નગરી બળશે. તો આ લોકોએ શું કર્યું કે દારૂ પીશે તો એ લોકોએ બધો દારૂ જ વહાવી દીધો. અલી કઈ નદી? યમુના નદીમાં. એટલે ગુજરાતમાં દારૂ બંધ. ત્યારથી ચાલે છે ગુજરાતમાં દારૂબંધી, એમ કે છે. યમુના નદીમાં બધો દારૂ આવી દીધો કે દારૂ પીએ યાદવો તો થાય ને. તો આ લોકો જંગલમાં હતા ત્યાં આગળ એને તરસ લાગે છે તો એ નદીનું પાણી પીએ છે, એમાં દારૂ ભરેલું અને એ નદીનું પાણી પીએ છે ને એને નશો ચડે છે ને એને આલું થાય છે. અને આ બાજુ જે ઓલા ઋષિ ક્યાં જેને લેસિયા છોડી, નામ તેજો લેશા છોડીએ ને એનું નામ નહીં. આ દ્વારકા દ્વારકા નગરી પર દીપાયન મુનિ. હા, ઈ છે ને દ્વિપાયન મુનિથી થશે એમ ભગવાને કીધેલું એટલે ઈ જંગલમાં ભાગી ગયા હતા કે હું દ્વારકા નગરીમાં હોઉં તો થાય ને. હવે ત્યાં શું થયું, 12 વર્ષ કીધેલા ભગવાને કે 12 વર્ષ પછી. તો એને જંગલમાં છે ને ગણતરી કરી ને તો ઓલું લીપ યર ને બધું આવે, એ અધિક મહિનો આવે, એ બધી ગણતરી એને થઈ નહોતી. તો એને થયું કે હવે 12 વર્ષ પૂરા થઈ ગયા છે. તો એ જંગલમાંથી આવ્યા અને દ્વારકા નગરીના બગીચામાં આવીને બેઠા હોય છે અને ત્યાં યાદવો આ પાણી પીધું હોય છે. લોકો દારૂ તો નતો પણ એમાં નશો થયેલો હોય છે. અને એ લોકો આવે આને જુએ છે ને તો કે છે આજો આ દ્વારકાને બાળનારો આવ્યો, આ ભગવાને કીધું છે આ જ બાળશે દ્વારકાને, એમ કરીને એની છેડતી કરે છે કે આ જ બાળવાના છે. તો ત્યારે એને ગુસ્સો આવે છે અને ત્યારે એ તેજો લેશે છોડે છે. હવે બોલો, ભગવાને કીધેલું એનાથી ઉલટું કરીને ગયા હતા. દ્વિપાયન મુનિ જંગલમાં ભાગી ગયા, અહીંયા દારૂ ફેંકી દીધો કે ન થાય. પણ ઘટના જે થવાની હતી એમાં કાંઈ ફરક ન પડ્યો. તો એટલે કીધું કે આ બધા દ્રષ્ટાંત છે કે જે બતાવે છે કે ક્રમબદ્ધ છે, પર્યાય ક્રમબદ્ધ છે. જે દ્રવ્યની જે પર્યાય જે સમયે જે ક્ષેત્ર, આ સમય ક્ષેત્ર બધું સમજાણું ને. સમય એટલે આજે જેટલા સંભાગે ઘટના બની એ સમય, પછી ક્ષેત્ર એટલે તમારો રૂમમાં ઘટના બની ક્ષેત્ર કહેવાય. પછી જે વિધિથી એટલે પગ લાગ્યો કે હાથ લાગ્યો કે કોણી લાગી, શું થયું, હા, એ વિધિ કહેવાય. જે વિધિથી જેવી થવાની એટલે એના જેટલા પીસ થવાના એટલા થયા. પણ આપણને જ્ઞાન ન હોય તો શું થાય કે આના ધક્કાથી થયું, મેં કીધું તું આને કે આમ નહીં અહીંયા રાખા તો પણ થયું, એમ થાય ને આપણને. વ્યવહારમાં તો એમ કેવું પડે, એની વાત નથી. વ્યવહારમાં એને કેવું પડે, કીધેલું મેં તને અહીંયા રસ્તામાં નહીં મૂકતું, આ છોકરાઓ આવશે તો ગ્લાસ એ વ્યવહારમાં બોલવું પડે. બસ શ્રદ્ધામાં ક્લિયર હોવું જોઈએ કે આ ગ્લાસ જ્યારે ફેક્ટરીમાં બન્યું હતું ને ત્યારથી નિશ્ચિત હતું કે આમ જ તૂટશે. દોષ નિમિત્ત પર આવે. હા, તો આ સમજે એટલે એ નિમિત્તને વ્યવહારમાં કેવું પડે. એમ તો આજે જો આ કોરોના વાયરસ છે તો ઘરમાં બેસવાનું કહે છે ને, તો આપણે કે એ વખતે એમ ન કહે જે પર્યાય થવાની હશે એ થશે જ ને હું બહાર નીકળું, એ રોંગ છે. તો તમે નિમિત્તનો અનાદર કર્યો, જ્ઞાનનો અનાદર કર્યો. તમારું જ્ઞાન શું કહે છે, બધા ભેગા મળશો તો કોરોના વાયરસની પોસિબિલિટી વધારે કે ઓછા હોય તો ઓછા હોય તો પછી તમારું જ્ઞાન બતાવે જ ને તમને એ પ્રમાણે કરો. બાકી ભેગા હશે આખી ટ્રેનમાં જઈને આવશે નહીં થાય. ઓલી કોઈકની પાર્ટીમાં બધા પોલિટિશિયન હતા ને, હવે બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા. હા, કોઈને કાંઈ નથી થયું, બધા હારે હતા. તો એ તો ભાઈ થવાનું એ તો છેલ્લે છે. પણ એમ કરીને તો કોઈ કે જો ફૂટપાથ પર ચાલો તો એક્સિડન્ટ થઈ શકે, રસ્તાની વચ્ચે ચાલો તો એક્સિડન્ટ થઈ શકે. ઘરમાં બેઠા બેઠા થઈ શકે. હા, તો કે એનો મતલબ આપણે રસ્તાની વચ્ચે ચાલવાનું એમ નથી. તો કે તારું જ્ઞાન શું બતાવે છે, તારું જ્ઞાન બતાવે છે ફૂટપાથ પર સાઈડમાં ચાલ. ત્યાંય ગાડી આવીને ઉપર તારે ફૂટપાથ પર ટક્કર મારવાની હશે તો મારી જશે, એ તું કુદરત પર છોડ. પણ તારું કામ છે કે તારું જ્ઞાન તને જે સાવધાની બતાવે એ પ્રમાણે તું કર. પ્રોબેબિલિટી જ્યાં ઓછી હોય ત્યાં કરવાનું. પ્રોબેબિલિટી તમે રસ્તા પર ચાલવાની વધારે એક્સિડન્ટ થવાની છે તો તમે શું કામ ચાલવાનું છે. બોલો, હવે પર્યાય પહેલા બરાબર સમજાઈ ગઈ. આપણે બાળપણ છે એ પર્યાય કહેવાય, પછી યુવાની આવી, પછી બુઢાપો આવ્યો, પછી મૃત્યુ આવી, બધી પર્યાય કહેવાય. આપણે તો વ્યક્તિ એકના એક જ રહ્યા ને, વ્યક્તિ તો એની જ છે.
પણ એ બાળપણમાં હતી, પછી યુવાનીમાં આવી, પછી બુઢાપામાં આવી, તો એ બધી પર્યાય થઈ કહેવાય. પણ તો આ ક્રમબદ્ધ પર્યાયનો ગુરુદેવનું એક વાક્ય છે કે ક્રમબદ્ધ પર્યાય સમજે તો બધા ઝઘડા મટી જાય. બધા ઝઘડા અને ક્રમબદ્ધ પર્યાય પોતાના પર કેમ એપ્લાય કરવાનું, બીજા પર કેમ એપ્લાય કરવાનું, એ બરાબર સમજવાનું. હવે આ કોરોના વાયરસનું ચાલતું હોય અને આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય પછી આપણે જમવા જઈએ તો ઓલો વેઇટર આવીને પૂછે કે સાહેબ સાદા પાણી લાવું કે બિસ્લેરી. એક્ઝામ આપણે નોર્મલી સાદું જ લેતા હોય કે આપણે ગયા ને હોય હા સાદા લેતા વેઇટરને. ઓલા મહેમાન હોય કાંઈ ફોરેનથી આવ્યા હોય કેવા હોય તો કે ભાઈ આવું માહોલ છે, એમ કામ કરો ને બિસ્લેરી મંગાવો ને. તો ક્યારે બિસ્લેરી પીશો કે સાદું પીશો થવાનું હશે તો કોરોના વાયરસ થશે તમને. ત્યાં એમ ન કહેવાય. આપણે એને એમ ન કહેવાય. બિલ આપણે આપવાના છીએ ને તો એમ ન કહેવાય, પણ બિલ એ આપવાના હોય અને આપણને પૂછે કે આવું માહોલ છે તો આપણે કામ કરીએ બિસ્લેરી મંગાવીએ તો કે ના ના ભાઈ અમને એવું કાંઈ નથી, સાદામાં અમારે સાદામાં થાય ને ઓલામાં થાય, અમને એવું કાંઈ નથી બિસ્લેરી મંગાવો. પણ આપણે આપવાનું હોય બિલ ત્યાં એમ ન કહેવાય કે અરે તમે સાદું પીઓ ને સાદુંમાંય થવાનું હશે તો થશે અને બિસ્લેરીમાંય થવાનું હશે તો થશે. તો આ એટલે ક્રમબદ્ધ પર્યાય સમજે નહીં ત્યારે એનો રોંગ યુઝ કરે. તો પછી ક્રમબદ્ધ પર્યાય તો કર્મ ખપાવવા માટે છે, એનાથી જ નવા કર્મ બનાવી લે. પોતાને દુઃખ મળે ત્યારે કહેવાય ક્રમબદ્ધ કે મારા ક્રમમાં હતું, મારા કર્મમાં હતું, એમ કે મારા ક્રમમાં હતું એ થયું. પણ બીજાને દુઃખ આપીને કે એ તો ક્રમબદ્ધ હતું ને, તમારો ઘર-બાર વેચાવાના હતા એમાં હું નિમિત્ત હતો એટલે એમ થયું. બીજાને સુખ આપવામાં ક્રમબદ્ધ વિચાર. હા, મને કોઈથી દુઃખ મળે ત્યારે મારે ક્રમબદ્ધ પર્યાય લેવાનું, પણ હું કોઈને દુઃખ આપું કે મને કોઈ કે તમારા થકી મને આ દુઃખ મળ્યું ત્યારે મારે ક્રમબદ્ધ ન જોવાય. ત્યારે મારે મારી જાત જોવાય કે એવું કેમ મારી અંદરમાં હું શું સુધારી શકું કે એને ફરીથી એવું દુઃખ ન મળે. ક્રમબદ્ધનો બહુ મિસયુઝ થાય. હા, કોઈ પણ સિદ્ધાંતનો યુઝ થઈ શકે અથવા મિસયુઝ થઈ શકે. યુઝ કરે એ મોક્ષે વયો જાય, મિસયુઝ કરે એ નિગોદમાં જાય. હવે ઓલું છે ને તમારું આપણે પેલો લીધો આજે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ના કરી શકે. હું લાફો મારું કે મેં નથી કર્યું તો ઈ મિસયુઝ છે. હા, એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી. કાર્ય તો શું કરે? એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી તો કે મારો હાથ તારા ગાલને એડો જ નથી. લાફો મારીને એમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી. એ મિસયુઝ થયું. હા, તો આપણે લીધું ને સિદ્ધ પર્યાયથી પણ હું અધિક છું એ તો લેવાનું. પછી ધ્રુવનું આલંબન એ લેવાઈ ગયું. એને બીજું એની નીચે છે અસત્સંગ. એટલે સત્સંગે જે કંઈ રુચિ થઈ હોય તેને પલટાવી નાખે તે અસત્સંગ. આ બ્રહ્મચારીજીનું કોબામાંથી કે ક્યાંથી હશે આ. અસત્સંગ એટલે સત્સંગે જે કંઈ રુચિ થઈ હોય તેને પલટાવી નાખે તે અસત્સંગ. આપણે કહે છે ને કે તું એક આ માર્ગમાં આવ્યો, હવે આ રસ્તામાં પણ તું તારા મિત્રો અને સર્કલ તારા બધા આમાં રસ રુચિ ન હોય એવા હશે અને એની સાથે તું રહીશ તો શું થશે? તારી જે અહીંયા રસ રુચિ બન્યા છે એ વયા જશે. બોલો કે સાહેબ મૂકને પૈસા કેમ બનાવવાના એ કરને. આત્મા ને પરમાત્મા કોણે જોયો છે? નોટ કેમ છાપવાની કે ને. તો તને જે થોડી રસ રુચિ થઈ હશે એ આવા બધા ફ્રેન્ડ જો હશે તારી સાથે તો એ સત્સંગમાં તારી રુચિ પલટાવી નાખશે. કુગુરુ, ઘરના કામ, છાપા એ અસત્સંગ. ઘરના કામ અસત્સંગ. હવે કોઈ લાવશે નહીં કે સેવ લઈ આવજો, મમરા લઈ આવજો તો કે ભાઈ અસત્સંગ છે હવે નહીં લાવીએ. અમારે બધું બંધ કરી દેવું. એ તો આવે ને સામે કે અમે બંધ કરીએ છીએ સત્સંગ, રસોડું જ બંધ કરીએ છીએ. પણ સવાલ ઈ નથી. શું કીધું કે જે ડ્યુટી રૂપે કરવું પડે એ વસ્તુ અલગ છે. આપણે જેમ કીધું કેટલી વાર એક ચીજ રસ રુચિથી કરવી અને ડ્યુટીથી કરવી એ બે વસ્તુ અલગ છે. બાજુવાળાનો છોકરો હોય એને કહીને ગયા હોય કે હું જરા આજે નથી, હું રાતે આવીશ તો જરા મારો છોકરો સ્કૂલમાંથી છૂટીને આવશે
4 વાગે તો જરા એને દૂધ પીવડાવી દેજો ને, નાસ્તો કરાવી દેજો ને. હા, તો એ કરાવે, બધું કરાવે, પોતાના છોકરાથી વધારે સારું કરાવે. પણ એમાં એને મમત્વ ભાવ આવે કે આ મારો દીકરો એવો આવે, ક્યારે એની મમ્મી આવે ને લઈ જાય એમ જ હોય. તો ડ્યુટી તો એને બધી કરી. બાજુવાળાના છોકરા કામ પૂરું કર્યું. હા, બધા પોતાના છોકરાને કીધું કે આ જે છે એ ખાઈ લે, અને ઓલો કહે કે ના હું આ નથી ખાતો તો એના માટે મંગાવે. હા, એના માટે જેવી મંગાવે કે બાજુવાળાનો છે એને એમ ન કહેવાય કે તું ખાઈ લે. તો એ બધું ઓલાથી અધિક કરે છતાં એને એમાં મમત્વ ભાવ ન આવે, એટલે એને એમાં કર્મનું ફળ ન મળે. અને એ જ ચીજ પોતાના છોકરા માટે કરે મમત્વપૂર્વક, ત્યારે કર્મ મળે. તો એટલે આ અસત્સંગની જે વાત છે ને, ઘરના કામ ડ્યુટી રૂપે કરવા અને ઘરના કામને એન્જોય કરે. હા, ઘરના હવે ઓલો રસોઈયો હોય ઘરમાં, માણસ હોય તો કે ના ના હું જ બનાવું, મારા હાથનું જ મને ભાવે. અરે પણ તારા હાથનું ભાવે તારે સ્વાદ ક્યાં પહોંચવાનો છે? તું તો તારું શાસ્ત્ર સ્વાધ્યાય કર ને, તારા પુણ્યનો યોગે રસોઈયો છે તો એ રસોઈ બનાવીને આપે, તો ત્યારે બી પકડી રાખે કે હું મારા જ હાથનું કરું, મને મારા જ હાથનું ભાવે, મને ઓલું તો કોઈ આપે એ ભાવે જ નહીં. એ બધું કરે ત્યારે કહે છે કે ઘરના કામની અસર છે. પણ જે ડ્યુટી રૂપે કરવા પડે એની વાત નથી, પણ એન્જોય કરે. હે છાપા એ અસત્સંગ. લ્યો, છાપા એ અસત્સંગ. છાપા મેગેઝીન, પેલું ચિત્રલેખા વાંચે. હા, ચિત્રલેખા આખું વાંચી નાખે. તો કે એ વાંચેલા કરતા કોઈ ગુરુદેવનું પુસ્તક ખોલીને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા વાંચે, તો કે એના કરતા કઈ શાસ્ત્ર સાચું વાંચ, તો એમાં અસત્સંગ નહીં થાય. ક્રોધ, માન આદિ કસાય તે અસત્સંગ. જે આપણે કરવું છે તેમાં વિઘ્ન કરનાર તે બધા અસત્સંગ છે. એથી ભડકતો ન રહે તો જીવને સંકિત હોય તે જતું રહે. સંકિત હોય તો હા, અસત્સંગથી ભડકતો ન રહે, ભડકે નહીં એટલે કે એને ક્યાં આવી ગયું, એને ગુસ્સો ના આવે, અસત્સંગમાં એડજસ્ટ થઈ જાય. હવે શું કરું, મહેમાન આવી ગયા, હવે એને કીધું અમે આવીએ છીએ ને તો અમે આજે આવશું ને તમારે ત્યાં જમશું, તો કહું એમાં કેમ ના પાડું? પણ એને પોતાની અંદરથી એન્જોયમેન્ટ હોય, મહેમાનને આવો આવો મારા ઘરે. તો કે એ જે કંઈ તારા માર્ગને આડે અંતરાય કરે ને એ બધા અસત્સંગ. આમાં આપણે આ છેલ્લું વાક્ય ત્યાં આગળ મેઇન પિન પોઈન્ટ કર્યું હતું કે આ જો છેલ્લું વાક્ય શું લખ્યું છે, એથી ભડકતો ન રહે તો જીવને સંકિત હોય તે જતું રહે. સંકિત લેવાનું તો ક્યાં, જેને હોય એ જતું રહે જો આ પ્રમાણે વર્તન કરે. એને કારણે આપણે આ ત્યારે મેં કીધેલું કારો ફોટો લઈ જાય. અપરિણામીને છોડીને એકલા પરિણામને જ્ઞેય કરવા એટલે મિથ્યાત્વ. સ્ટેટસમાંથી લઉં છું. અપરિણામી એટલે જે ધ્રુવ દ્રવ્ય છે એનું બીજું નામ છે અપરિણામી, કેમ કે એમાં કોઈ પણ પ્રકારની ક્રિયા નથી, પરિણામ નથી, એટલે એ ધ્રુવ દ્રવ્ય છે એનું બીજું નામ અપરિણામી. તો કે અપરિણામીને છોડીને એકલા પરિણામને જ્ઞેય કરવા. એ જે અપરિણામી છે એનું ભાન જ નથી એને, અને પરિણામ ચાલે છે, મારે આવો રાગ થયો, મારે આવો દ્વેષ થયો, મારે ક્રોધ થયો, માન થયો, માયા થયું, લોભ થયું, એટલું જ જાણે ખાલી, તો એ મિથ્યાત્વ. કેમ કે 99% પાર્ટ એને છોડી દીધો જાણવાનો, અને 1% જે પર્યાયનો છે એટલો પર્યાયને જ ઉપરથી જાણી, અને અંદર જે પર્યાય વગરનું જે દ્રવ્ય છે એનું જ્ઞાન ન કર્યું. તો એને કીધું મિથ્યાત્વ. તો અનાદિકાળથી આપણે એ જ કરીએ છીએ. અનાદિકાળથી આપણે શું કરીએ છીએ, અપરિણામીને તો જાણતા જ નથી કે મારી અંદર કોઈ એવું તત્વ છે કે જેની અંદર કોઈ પ્રકારની હલચલ નથી, જે સ્થિર છે, શાંત છે, અને એને છોડી દઈએ છીએ. અને પરિણામ જે છે એ પરિણામમાં મને આમ થયું, આમ થયું, આમ થયું, એ આપણે કરીએ છીએ. તો એ કહે છે કે અપરિણામીને છોડીને એકલા પરિણામને જ્ઞેય કરવા એટલે મિથ્યા છે. પછી પર્યાયે ધ્રુવ આકારે પરિણમીને પોતાનું વેદન કર્યું, એને ધ્રુવનું વેદન થયું એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આપણે પહેલા જ આવી ગયું, ધ્રુવનું વેદન ન હોય
ધ્રુવનું આલંબન હોય પણ એનું ધ્રુવનું વેદન ન હોય, છતાં શાસ્ત્રમાં લખેલું હોય કે ધ્રુવનું વેદન કર્યું, સમ્યક દ્રષ્ટિએ ધ્રુવનું વેદન કર્યું. તો એનો અર્થ શું? તો કે પર્યાયે ધ્રુવ આકારે પરિણમીને પોતાનું વેદન કર્યું, એને ધ્રુવનું વેદન થયું એમ વ્યવહારથી કહેવામાં આવે છે. પર્યાયે એ જે ધ્રુવ છે એના જેવો જ આખો શેપ લઈ અને એનો પ્રતિભાસ થયો પર્યાયમાં, એ પ્રતિભાસ જે થયો એનું રિફ્લેક્શન આવ્યું પર્યાયમાં, એ પર્યાયે એનું વેદન કર્યું. યસ, તો એ સ્વપ્રતિભાસ જે હતો એનું વેદન કર્યું, પણ એ સ્વપ્રતિભાસનો આકાર કોના જેવો હતો? ધ્રુવ જેવો હતો. તો એને વ્યવહારથી એમ કીધું કે ધ્રુવનું વેદન કર્યું, પણ એ ધ્રુવ આકારે પરિણમેલી જે પર્યાય છે એ પર્યાયે પર્યાયનું વેદન કર્યું છે. પછી વિતરાગ વાણી જેના કાને પડે એ પુણ્યમાં શ્રેષ્ઠ છે, જેને સમજાણી એ ક્ષયોપશમમાં શ્રેષ્ઠ છે, જેને જીવનમાં ઉતારી એ પુરુષાર્થમાં શ્રેષ્ઠ છે. એકદમ ઓલાને એકદમ મેચિંગ આન્સર આવે. ઓલું આપણું એટલો પુણ્યહીન થઈને જે વાળું વાક્ય છે ને એનું જ સિમિલર છે કે વિતરાગ વાણી જેના કાને પડી એ પુણ્યમાં શ્રેષ્ઠ છે. એ વગર એના કાને ન પડી શકે. વિતરાગ વાણી એટલી સસ્તી નથી. કાંઈક એણે નિસ્વાર્થ ભાવે અપેક્ષા વગર કહેલું છે. એ અપેક્ષા વગર જે કર્યું હોય એમાંથી પુણ્યનું બંધી પુણ્ય બને, અને એ પુણ્યનું બંધી પુણ્યથી વિતરાગ વાણી મળે. તો કે છે વિતરાગ વાણી જેના કાને પડી એ પુણ્યમાં તો શ્રેષ્ઠ કરો. એના કાને પડી, જ્યાં ચાલતી હતી ત્યાં એને બેસવા મળ્યું, તો જ તો કાને પડી ને. તો જ્યાં વિતરાગ વાણી ચાલતી હતી ત્યાં એને બેસવા મળ્યું એટલે એનું પુણ્ય કેટલું હશે એમ કહે છે. તો એ પુણ્યમાં શ્રેષ્ઠ છે. જે ગુરુદેવે કીધું કે કોઈ જગ્યાએ વિતરાગ વાણીનો સત્સંગ ચાલતો હોય અને કોઈ વ્યક્તિ એના કોમ્પ્યુટર પર બેઠી હોય, સાઈડમાં પોતાનું કામ કરતી હોય, એને આમાં કાંઈ રસ રુચિ ન હોય વિતરાગ વાણીમાં, પોતે પોતાનું કામ કરે છે, પણ કમસે કમ આ લોકોનો વિરોધ નથી કરતો, એનો હાંસી નથી ઉડાવતો, તત્વની વાત જે ચાલે છે એ ચાલવા દે છે, પોતે પોતાનું કામ કરે છે, આનો વિરોધ નથી કરતો, એમાં એનું પુણ્ય બને. વિતરાગ વાણીનો વિરોધ ન કર્યો એને કે હશે આ મને નથી સમજાતું, એ લોકો કાંઈક કરે છે, એટલો સંભાવમાં રહ્યો, એમાં એને અઢળક પુણ્ય બને. તો હવે વિરોધ તો એનું સમર્થન કરે, એની શ્રદ્ધા કરે અને જીવનમાં ઉતારે તો શું ન થાય? જેને સમજાણી એ ક્ષયોપશમમાં શ્રેષ્ઠ છે. આ વિતરાગ વાણી પુણ્યથી તો મળી પણ કઈ પલ્લે જ ન પડે એવું એનું ક્ષયોપશમ વીક છે, તો એનો ક્ષયોપશમ નથી, તો એ શ્રેષ્ઠ ન કહેવાય. વિતરાગ વાણી સમજી તો પછી ભલે ને એ દુનિયામાં એન્જિનિયર ન હોય, ડૉક્ટર ન હોય, MBA ન હોય, ગ્રેજ્યુએટ ન હોય, SSC ન હોય, પણ વિતરાગ વાણી સમજાય છે તો એ ક્ષયોપશમમાં શ્રેષ્ઠ છે. અને ઓલો નાસાનો સાયન્ટિસ્ટ હોય ને આ વિતરાગ વાણી શું કહે છે ન સમજે તો એ ક્ષયોપશમમાં શ્રેષ્ઠ નથી. જેણે જીવનમાં ઉતારી એ પુરુષાર્થમાં શ્રેષ્ઠ છે. જેણે આ સમજ્યું અને પોતાના જીવનને ધીમે 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 વિતરાગ વાણી અનુસાર ઢાળવા લાગ્યો તો પછી પુરુષાર્થમાં શ્રેષ્ઠ છે. જેની દ્રષ્ટિ દ્રવ્ય પર હોય એ જ પર્યાય ક્રમબદ્ધ છે એમ બોલી શકે. આ ક્રમબદ્ધ પર્યાયના મિસયુઝમાં બે વસ્તુ આવી ગઈ કે પર્યાય એની દ્રષ્ટિ પર્યાય પર હોય અને પર્યાયને ક્રમબદ્ધ બોલે તો ન ચાલે. દ્રષ્ટિ દ્રવ્ય પર હોય અને ત્યારે કહી શકે કે પર્યાય ક્રમબદ્ધ છે. કેમ કે પર્યાય પર દ્રષ્ટિ છે એટલે તો પર્યાયમાં કંઈક તો એ કરશે જ પોતાના તરફથી. પર્યાય પર દ્રષ્ટિ છે તો એડિશન, હા, એડિશન સબટ્રેક્શન એને કંઈક કરશે. દ્રવ્ય પર દ્રષ્ટિ છે એ પર્યાયનો અકર્તા થઈ ગયો. પર્યાયનો અકર્તા થઈ ગયો તો કહી શકે કે ક્રમબદ્ધ પ્રમાણે પર્યાય થઈ રહી છે, હું કાંઈ કરતો નથી. જે આપણે કહીએ કે જે નદીના કિનારે માણસ ઊભો હોય કિનારા પર અને પછી પાણીમાં લાકડા જતા હોય તો એમ કહી શકે કે ભાઈ આ લાકડા એના ક્રમ પ્રમાણે જાય છે, હું કાંઈ કરતો નથી, હું તો અહીંયા સાઈડમાં ઊભો છું. પણ પોતે નદીની અંદર ઊભો હોય, એમાં છપછપિયા કરતો હોય, એના હાથ પગ હલાવતો હોય ને એને કારણે જે લાકડાનો પ્રવાહ બી આવતો હોય એ પણ આમાં ફંટાઈ જાય એના પોતાના પાણીના હલાવવાને કારણે, એ ન કહી શકે, પાણીમાં ઊભીને ઊભનારો માણસ ન કહી શકે કે આ લાકડાનો પ્રવાહ ક્રમબદ્ધ છે. કેમ કે તું પાણીને હલાવે છે પોતે, તો તારા કરતાપણાને કારણે લાકડા પણ હલે છે, તો તું એ ક્રમબદ્ધ પ્રમાણે છે એમ ન કહી શકે. તું પહેલાં એ કરતાપણાનો જે પ્રવાહ છે એની બહાર આવી જા, જ્ઞાતા દ્રષ્ટાના કિનારે ઊભો રહે અને પછી કહે કે એ ક્રમબદ્ધ છે, હું નથી કરતો. જેની દ્રષ્ટિ દ્રવ્ય પર હોય એ જ પર્યાય ક્રમબદ્ધ છે એમ બોલી શકે.
સમજ મેં આયા કે કરતાપણાના પ્રવાહમાં ઊભો રહે અને પછી કહે કે ક્રમબદ્ધ છે પર્યાય તો ન ગણાય. પોતે જ્ઞાતા દ્રષ્ટાની ભૂમિ પર આવી જાય અને પછી જે ઘટનાઓ થઈ રહી છે તો એ કહી શકે કે આ હું નથી કરતો, એ થઈ રહી છે, હું કરતો નથી. ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ કરવાથી અતિન્દ્રિય જ્ઞાન ખુલે છે. અત્યારે જે પણ જણાવી રહ્યું છે આપણને એ ક્ષયોપશમથી જણાવી રહ્યું છે, ઇન્દ્રિય જ્ઞાનથી જણાવ્યું છે. આંખની મદદથી આપણે જાણી રહ્યા છે ને, આત્માથી ડાયરેક્ટ નથી જાણતા. તો આંખની મદદથી જે જણાવી રહ્યું છે એ ઇન્દ્રિય જ્ઞાન છે. અને એ ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ કરે કે આ જે છે એ મારું જ્ઞાન નથી, આ મને જે દેખાય છે ક્ષયોપશમથી એ મારી વસ્તુ નથી. એમ ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ કરે તો અતિન્દ્રિય જ્ઞાન ખુલે. પણ આ ઇન્દ્રિય જ્ઞાનમાં જ મારાપણું કરે તો પછી એનું અતિન્દ્રિય જ્ઞાન બંધ થઈ જાય અને એને જન્મો જન્મ ઇન્દ્રિય, શરીર, મન, ઇન્દ્રિય લેવા પડે. પણ ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ કરે એટલે એને શરીર, મન, ઇન્દ્રિય બધું જ વયું જાય અને અતિન્દ્રિય જ્ઞાન બાકી રહે એને મોક્ષમાં લઈ જાય ખાલી એનું અતિન્દ્રિય જ્ઞાન. વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે પણ એની પ્રાપ્તિ સમ્યક એકાંતપૂર્વક થાય છે. વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે એટલે કે દ્રવ્ય અને પર્યાય બંને છે. વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે એટલે દ્રવ્ય અને પર્યાય બંને છે, પણ એની પ્રાપ્તિ સમ્યક એકાંતપૂર્વક થાય છે. પણ એની પ્રાપ્તિ કરવા માટે પર્યાયને ગૌણ કરી એનો નિષેધ કરવામાં આવે છે અને એકલું દ્રવ્ય જ છે એમ કરી અને સમ્યક એકાંતમાં આવવું પડે છે. તો એ સમ્યક એકાંત એટલે નિશ્ચય નહીં કે છે પર્યાય છે જ નહીં, દ્રવ્ય જ છે. જેમ સોનાની બંગડી છે, ઓલો સોની હોય એની દુકાને માલ વેચવા આવે, કોઈ ઘરે પોતાનું જૂનું ઘરનું સોનું વેચવા આવે તો એ બધું ત્રાજવામાં નાખે. હા, એ સમય જોઈએ કે બંગડી છે, વીંટી છે, ચેન છે, એ જોઈએ ટોટલ સોનાનું વજન કાઢે, એને પછી એનો જે કંઈ રેટ હોય એ પ્રમાણે એને આપી દે અને પછી ઓલા વયા જાય માલ મૂકીને. એ પછી ઘરે જાય ત્યારે એણે બંગડી, ચેન, વીંટી બધાને એણે જોયું કેવી રીતે કે આ સોનું છે અને આનો સોનાનો મારે ભાવ આપવાનો છે. ત્યારે એણે એની પર્યાય ન જોઈ. પણ જ્યારે ઘરે પછી જમવા જાય ને તો વાઈફને કહેશે કે આજે છે ને દુકાનમાં 4 સારી નવી ડિઝાઇનની બંગડી આવી છે, જો તું આવજે, તને ગમતી હોય તો લઈ જા. તો હવે એને ખબર બી છે કે આ જે માલ આવ્યો છે એમાં 4 વસ્તુ આવી સારી છે. એ સમયે એણે પર્યાયનું જ્ઞાન હતું એ વાપર્યું. પણ જ્યારે માલ લીધો ત્યારે એ વચ્ચે ન લાવ્યું કે આ સારી બંગડી છે, તો સારી બંગડી છે તો શું છે, એ સોનું છે. તો ત્યાં એણે દ્રવ્ય દ્રષ્ટિ કરી. તો ક્યાં આગળ દ્રવ્ય દ્રષ્ટિ કરવાની છે અને પર્યાયનું જ્ઞાન કરવાનું છે. આપણે ભલે અહીંયા એમ કે કોરોના વાયરસ મારો તો આમ તમે કહો પાણીના જીવ ન મરે, ઓલા જીવ ન મરે, પાણી ઉકાળીને પીઓ, ઓલું કરો, છકાઈના જીવની રક્ષા કરો. આ તો કોરોના વાયરસથી તો એ જીવ છે ને એમાંય કોઈ થવાનો છે ને, સિદ્ધ થવાનો છે ને, તો આપણે આજે કહીએ એને આમ મારો, ઓમ મારો, તેમ મારો, તો એ તમે તમારા ભાવ કરો છો ભાઈ. એ તો દુનિયાને દેશમાં જે કરવું પડે અલગ છે, પણ તમારી શ્રદ્ધામાં તમે કહો કે હા એને મારો તો ત્યાં જીવ મારવામાં વાંધો નહીં તમને. તો કે એટલે જ તો કહે છે ભાઈ, દેશ દુનિયા રાજ ચલાવવું અને અધર્મના રસ્તે ચાલવું એ બે સાથે થઈ ન શકે. આપણે પાણી શું કામ ઉકાળીએ છીએ? પાણીના જીવ ન મરે. સકાય જીવને હવાના ઓલું બાંધે કે હવાના જીવ ન મરે. અને અહીંયા શું કીધું? વગાડો કે ઓલા મરે. હા, આ પંખો ચાલુ હોય તો કેમ બંધ કરો છો? બિલ આવે એટલે કરો છો કે આ જીવ મરે એટલે કરો છો? તેના માટે કરો છો. હે? તો પછી પુણ્ય ન બને. તો જો તમારો ભાવ એમ હોય કે આ કારણ વગરનો આ પંખો ફરે છે, હવાના જીવ મરે છે, તો તમારે પુણ્યમાં જાય. અને બિલ વધારે આવે છે એટલે બંધ કરો તો આર્થ ધ્યાનમાં જાય. ભાવ પર છે. હા, તો એક ઘટના એક જ છે, પણ એનાથી પુણ્ય બનશે કે પેલું બનશે એ ડિસાઈડ થાય. તો એવી રીતે આપણે આમ કહીએ છીએ જીવને નહીં મારવાના. અને અહીંયા જે કે થાળી વગાડો
તો જીવ મારો. તો એ તો પોતે અંદર બધું ભેદનાન કરવાનું છે કે ભાઈ આ વ્યવહારમાં એને એમ જ બોલવું પડે, દેશ દુનિયા માટે બહાર રાજ ચલાવવું છે તો એમ જ કરવું પડે, પણ એ જ સાથે ભાવથી જોડાઈ જાય અને કે વગાડો તો હજુ વધારે મરશે, તો ત્યાં એ ગયો ખોટે રસ્તે ગયો. આજે મારવા માટે નહોતું, આજે તો ખાલી થેન્ક્સ ગિવિંગ હતું. હા, પણ આમાં એને એમ નાખ્યું Science એવી રીતે છે છે. કે એને એટલે કીધું છે એની કે આ જે પાછળનું વાઇબ્રેશન science ક્રિએટ થશે ને, એ vibration જે આટલા create થશે ઓરા, ને, એ એના વાઇબ્રેશન થી એ મરી જશે. આપણા ઘરના આજુબાજુનું જે હોય ને તો એ મરી જાય, એટલે એનું સાયન્સ એમ છે. એમ સાયન્સ એમ સમજાવ્યું છે. ઓલો એપ્લોડ કરવા માટે કર્યું, થેન્ક્સ ગિવિંગ માટે, એ વસ્તુ તો અલગ, પણ સાથે આ એ નાખી છે કે આ સાઉન્ડ વાઇબ્રેશન જે ક્રિએટ થાય એમાં એ મરી જાય. એક જ ટાઈમમાં બધા એક સાથે કરે તો કેટલું બધું સાઉન્ડ થાય. તો એના કોરોના આજુબાજુ સાથે બીજા બધા અહીંથી કેટલા બચીને જીવ અહીંયા મર્યા. જાય તો અહીંયા વાગતો, અહીંથી બચીને અહીંયા આપણે જાય તો કોરોના અહીંયા મર્યા કે નથી ખબર મને, પણ બીજા તો જીવ મર્યા એ તો ખબર છે. જીવ મર્યા એ તો ખબર છે ને, હા, હા. એના અવાજથી. આપણે કેમ ઘરે કે ને હોર્ન ખોટે ના વગાડો, એ શું કામ? એનો રીઝન એમ છે કે ભાઈ ખોટા જે જીવ છે હોર્નથી મરે. લાઈટ બહુ ચાલુ કરીએ આપણા પડી પર. આ તો સમજાવું છું ખાલી હા, તો- કે ભાઈ બહાર જે દુનિયા છે એમાં ક્યાં તમારે કેટલું ભાવથી ડિટેચ રહેવાનું છે. બહુ ભાવુક નહીં થઈ જવાનું બધી હા. ચીજો. એટલે વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે, પણ એની પ્રાપ્તિ સમ્યક એકાંતપૂર્વક થાય છે. એટલે કે પેલા પ્રમાણ જ્ઞાનથી સમજવું પડે છે કે વસ્તુ જે છે એ દ્રવ્યને પર્યાય વાળી છે. પછી પ્રમાણ જ્ઞાનથી સમજ્યા પછી નિશ્ચય એમાં આવવાનું છે કે પર્યાય જે છે એ ગૌણ છે અને જે દ્રવ્ય છે એ મુખ્ય છે અને હું દ્રવ્ય છું. એમ કરી એ પર્યાયનો નિષેધ કરે એટલે સમ્યક એકાંતમાં આવ્યો, અને સમ્યક એકાંતમાં આવે એટલે આત્માનો અનુભવ થાય. શુભ રાગ પણ જેને પોસાતો નથી ને આત્મા જ પોસાય છે તેને આત્મા પ્રગટ થયા વિના રહેતો નથી. શુભ રાગે નહીં પોસાય. શુભ રાગ પણ જેને પોસાતો નથી. હા, આત્માની પ્રાપ્તિ કોને થાય કે છે? અશુભ રાગ તો ન જ પોસાય, પણ શુભ રાગ પુણ્ય એ જેને પોસાતું નથી. એ છે ને એની માટે દ્રષ્ટાંત ઓલો આપવો પડે કે જ્યારે કોઈ પણ મુનિ પોતાના ધ્યાનમાં બેઠા હોય હમ તો બહાર આવે તો શુભ રાગ કયા કારણે કરે હમ તો સમજાય કે શુભ રાગ મુનિષા સાતમાથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવે એટલે શુભમાં આવે. ગુણસ્થાન જ નથી ખબર, પણ હે? દીપકભાઈ ગુણસ્થાન જ હજી નથી ખબર. મમ્મીને તો એક ખબર હશે. મમ્મીને કદાચ આઈડિયા હશે. આ ગુણસ્થાન એટલે સબ ખાલી એમ ગુણસ્થાન- સમજાવો ને કે એટલે ધ્યાનમાં હોય આપણે ગુણસ્થાન એટલે જેમ સ્ટાન્ડર્ડ છે ને, આ SSC 12 એ મોક્ષના માર્ગમાં સ્ટાન્ડર્ડ છે. ફોર્થ સ્ટાન્ડર્ડ એટલે સમ્યક દર્શન, ચોથું ગુણસ્થાન. એટલે એ જે ફોર્થ લેવલ પર આવ્યો એટલે એને આત્માનો અનુભવ કરે તો એ ફોર્થ લેવલ પર આવ્યો, એ ચોથું ગુણસ્થાન. અને કેવળ જ્ઞાન જે થાય ને એ 13મું ગુણસ્થાન, 13th એ કેવળ જ્ઞાન. અને પછી શરીર છોડી દે અને નિર્વાણ પામે જ્યારે અરિયન ભગવાન, ત્યારે લાસ્ટ મિનિટ માટે એક 14મું ગુણસ્થાન આવે. પછી છોડી દે એટલે પછી સિદ્ધ શિલા ઉપર કોઈ ગુણસ્થાન નહીં. પણ ગુણસ્થાનનો મતલબ આપણે કેમ 1, 2, 3 એટલે 3rd, 4th, 5th, 10th, 12th, પછી FY BCom, SY BCom, TY BCom. એ TY BCom એ ફાઇનલ થયું એમ 13 ગુણસ્થાન છે એ ફાઇનલ કેવળ જ્ઞાન. અને 4th ગુણસ્થાન છે એ સમ્યક દર્શન, આત્માનો અનુભવ એટલે સમ્યક દર્શન. તો શુભ રાગ પણ જેને પોસાતો નથી ને આત્મા પોસાય છે તેને આત્મા પ્રગટ થયા વિના રહેતો નથી. એટલે કે મુનિ જે છે 7મા ગુણસ્થાનમાંથી 6ઠ્ઠામાં આવે ત્યારે એને શુભ રાગમાં રહેવું પડે, અશુભમાં ન જવા માટે. તો એમાં શું કરે તો કે શાસ્ત્ર રચના કરું, ઉપદેશ આપું, આ બે શુભ રાગ થાય. અને તો થર્ડ અશુભ રાગ થાય કે પેટ ભૂખ લાગી છે તો ખાવા ઓરવા માટે જાઉં, એ અશુભ રાગમાં જાય. અને શુભ રાગમાં આવે કે શાસ્ત્ર બનાવું અને મોક્ષનો માર્ગ બતાવું, સમજાવું, અને કોઈ સામે હોય તેનો ઉપદેશ આપું. 7મું ગુણસ્થાન એટલે શું? હે? 7મું ગુણસ્થાન એટલે શું? હા, જે મુનિ હોય, નગ્ન દિગંબર જે મુનિ થઈ જાય, દીક્ષા લે ને એ પછી જે આત્મામાં અમુક પ્રકારની લીનતા કરે, શુક્લ ધ્યાનમાં આવી જાય, ટોટલ ધ્યાનની અવસ્થામાં આવે, એ 7મું ગુણસ્થાન. એમાં એને શુભ કે અશુભ ભાવ ન હોય, શુદ્ધ ભાવ જ હોય, આત્માના જ્ઞાતા દ્રષ્ટા રૂપે શુદ્ધ ભાવ હોય, એ 7મું ગુણસ્થાન. પણ એમાં ટકી ન શકે ત્યારે 6ઠ્ઠા ગુણસ્થાનમાં નીચે આવે. એ નીચે આવે ત્યારે એને શુભ ભાવ થાય. તો કેવા પ્રકારના શુભ ભાવ થાય તો કે શાસ્ત્ર રચના કરું કે જેનાથી મોક્ષનો માર્ગ પાછળવાળાને સમજાય એ રીતે લખું, અથવા તો સામે હોય તો એનો ઉપદેશ આપો. એ બે જ શુભ ભાવ થાય. અને બાકી ભૂખ લાગી હોય તો ઓરવા માટે જાઉં, એ અશુભમાં જાય. એ આ અશુભ ભાવ થાય અને આ બે શુભ ભાવ થાય.
શુભ શેના માટે થાય કે પોતે સાતમામાં નથી રહી શકતો એટલા માટે શુભ. હા, સાતમામાં રહી ના શકે તો છઠ્ઠામાં એને શુભમાં રહેવું પડે, અથવા તો ભૂખ લાગી છે તો ખાવાનું લેવા જવું પડે. જો ભૂખ નહીંતર આ તો ધ્યાન થયા કરે કન્ટિન્યુઅસ ભૂખ, એટલે એ સમાવી દેવા માટે કે આ ભૂખ જે પેટ કટકટ કરે છે તો થોડું નાખી દઉં તો પછી પાછું આવીને ધ્યાન કરી શકીશ, એટલે એ ઓરવા માટે થાય. ન નાખે ને તો પછી અગર દેહ છૂટી જાય તો પછી સીધો દેવલોકમાં જાય, પછી ત્યાંથી પાછો એને જન્મ તમે કીધું હતું ને. એટલે શરીરને ભૂખનું મટાવ એટલે જાય કે આવીને પાછી આત્મ સાધના કરી શકે. અને એ મુનિને ઓરાવવાનું ફળ બી એટલા જ માટે છે કે એ જે ઓરાવે છે એ મુનિને પાછો પોતાના ધ્યાનમાં જવા માટે નિમિત્ત બને છે કે એની ભૂખને એને સંતોષી તો હવે આવીને મુનિ ધ્યાન કરશે તો એટલે એ મોક્ષ માર્ગની જે આખી મોક્ષ માર્ગનું અનુમોદના થાય છે. હા, મુનિને ઓરાવવાથી આખા મોક્ષ માર્ગની અનુમોદના થાય છે. એટલે આ મુનિને 2 દાણા ભાત ઓરાવે અને દેવગતિમાં વયો જાય, અને આખા અનાથ આશ્રમને જમાડે તો એ ઓલો મુકેશ અંબાણી બને. બહુ આખા અનાથ આશ્રમમાં મહિનાના 365 દિવસ જમાડે, આખા વર્ષના અનાથ આશ્રમના બાળકોને, ત્યારે મુકેશ અંબાણી બને. અને એ આ ખાલી 2 દાણા ભાત આપ્યા હોય મુનિને, મુનિ કેવું એક હાથમાં ઊભા રહે, ભૂખ કેવી લાગી ગઈ મુનિને, ઘણી વાર તો 2 દાણા ભાત આપે, એ ખાઈ લે, પાણી પી લે અને બહુ પતી ગઈ મારે તો ભૂખ, અને આવીને સીધા ધ્યાનમાં બેસી જાય. પણ એ 2 દાણા ભાતની ભૂખને પણ એ દબાવે નહીં, દમન ન કરે. 2 દાણા ભાતની ભૂખ ન દબાવી શકે, દબાવી શકે પણ દમન થઈ ન શકે મુનિથી. જે અંદરથી થયું છે એ બહાર હવે પૂરું કરવું પડશે, નહીંતર દમન થશે તો વધારે બહુ થઈ જશે, નીચે નીચે આવી જશે, કરતા પણ કરશે. તો શુભ રાગ પણ જેને પોસાતો નથી, પણ મુનિ શુભ રાગમાં આવે છે પણ એને પોસાતા નથી, આમાં એને રહેવું નથી. શાસ્ત્ર લખતા લખતા 7મા ગુણસ્થાનમાં ધ્યાનમાં વયા જાય તો શાસ્ત્ર લખવાનું છોડી દે. પોસાતો નથી કેમ લખ્યું છે કે મુનિ શાસ્ત્ર લખવા બેસે ખરા, પણ લખતા લખતા એને 7મું આવી જાય તો એમ ન વિચારે કે આ શાસ્ત્ર અધૂરું છે તો એ પૂરું કરું પછી 7મામાં જાઉં. એ ત્યાં ને ત્યાં છોડી દઈને આત્મામાં વયા જાય, શાસ્ત્ર અધૂરું રહી જાય. અરે પાના પર પથ્થર મૂક્યા વંટોળિયો આવે તો એ પથ્થર ઉડી જાય, ને ઓલા પાના લખેલા જે કે પાન હોય એ ઉડી જાય ને ક્યાંનું ક્યાંય વયું જાય. આ તો જે બધા સાધર્મીઓ હોય ને, ખબર હોય ને કે આ મુનિ અહીંયા કંઈક શાસ્ત્ર રચના કરે છે એટલે રોજ જઈને ભેગું કરી લે. નહીતર તો મુનિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, ખાલી ત્યાં આગળ પથ્થર મૂકી દે, એ પાન ઉપર લખ્યું હોય એના પર ઉડી ન જાય એટલે પથ્થર મૂકીને વયા જાય. કોઈ કલેક્ટ ન કરે તો વયું જાય, એને કાંઈ ફરક ન પડે કે મારું શાસ્ત્રનું પ્રિન્ટ કરાવું ને મારું નામ થાય. એક વાક્ય તો કેવી રીતના લખે છે, કેડ મારી કમર તૂટી હતી, ઈ તો મુનિનો. ત્યાં કઈ આવી ઓલી સ્કેચ પેન ને આ વોટ્સએપ ને કાંઈ છે નહીં કે ડાયરીમાં લખી નાખો. એ કાંટા ગોતવા જાય, કાંટા ગોતી અને કાંટા લઈ આવે, અને પાન ગોતી આવે. એ પાન ભેગા કરે અને કાંટા, એ કાંટા કૂચાવીને અક્ષર બનાવીને લખે તો એમ કે મારી કમર તૂટી ગઈ છે, મારી કેડ તૂટી ગઈ છે આ લખવામાં, તો મારા શાસ્ત્રનો સદુપયોગ કરજો. એને રાગ પોષવા માટે કે બીજા દોષ પોષવા માટે નહીં વાપરતા, પણ આ મોક્ષના માર્ગમાં વળી જજો તો મારી કેડ તૂટી ગઈ છે કંઈક લેખે લાગશે. શુભ રાગ પણ જેને પોસાતો નથી તેને આત્મા પોસાય છે અને તેને આત્મા પ્રગટ થાય છે. પોતાની કે પરની પર્યાયનું કરતાપણું એ અનંત સંસારનું કારણ છે. હું તો આમ કરીને જ રહીશ, અથવા તો ઓલાને પોતાનો છોકરો હોય તો આને ડૉક્ટર બનાવીને જ રહીશ, આને સીએ બનાવીને જ રહીશ. પોતાની પર્યાયનું કરતાપણું અને બીજાની પર્યાયનું કરતાપણું. તો પોતાની પર્યાયનું કરતાપણું કરે તોય અનંત સંસાર છે, અને બીજાની કરે તોય અનંત સંસાર છે. આત્મા ખાલી જ્ઞાન કરી શકે, બાકી કોઈ ક્રિયા ન કરે. કૃપાળુ એમ કે અમે એક ઘાસના તણખલાના 2 ટુકડા કરી શકવાને સમર્થ નથી. એની એવી પર્યાય હશે, એના 2 ટુકડા થવાની પર્યાય હશે, એમાં અમે નિમિત્ત હશું તો થશે. પણ તમે એમ કહો કે જ્ઞાન કરવાનું છે તો અમે 3 લોક 3 કાળનું જ્ઞાન કરી દઈએ, કારણ કે અમારો સ્વભાવ છે. જ્ઞાન કરવું એ સ્વભાવ છે, પણ કોઈ બહારની ક્રિયા કરવી અમારો સ્વભાવ નથી. એટલે એ ઘાસના તણખલાના 2 ટુકડા પણ અમે ન કરી શકીએ. આપણે કહીએ ને પ્રતિક્રમણ, તો ખરું પ્રતિક્રમણ શું છે? હું કરતા ભોગતા છું એવી ઊંધી માન્યતા એટલે અતિક્રમણ.
પર્યુષણના સંવત્સરીનું પ્રતિક્રમણ કરે, પણ પ્રતિક્રમણ શું? તો કે પહેલાં તો પ્રતિક્રમણ એટલે પાછા ફરવું, અતિક્રમણ એટલે બીજાના રાજ્યમાં ઘૂસી જવું, એને અતિક્રમણ કહેવાય. એક રાજા હોય એ બીજાના રાજ્યમાં ઘૂસી જાય ને તો એ અતિક્રમણ કર્યું કહેવાય. એની બોર્ડર તોડીને બીજામાં ઘૂસી ગયું એટલે એ અતિક્રમણ. તો હું કરતા ભોગતા છું એવી ઊંધી માન્યતા એટલે અતિક્રમણ. હું આનું કરું, હું આ કરું છું ને હું આ ભોગવું છું એવી માન્યતા, એ અતિક્રમણ કર્યું, તે સ્વભાવની બહાર ગયું હતું. અને પ્રતિક્રમણ એટલે હું જ્ઞાતા દ્રષ્ટા છું એવી સાચી સમજણ એટલે પ્રતિક્રમણ. પછી ઓલું 3 કલાક વાળું પ્રતિક્રમણ ન કરતો હોય તોય ચાલે. અહીંયા સ્વભાવની સમજણ છે એને કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, એ મારો સ્વભાવ છે અને એમાં હું પાછો ફરવું, એનું નામ પ્રતિક્રમણ. અને એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં આવે નહીં, ઓલું વિધિપૂર્વકનું 3 કલાકનું કરી કાઢે પ્રતિક્રમણ, તો એ પ્રતિક્રમણથી હા પુણ્ય બને થોડું અને જાય દેવગતિમાં, મિથ્યાત્વ સહિતની દેવગતિ. તો અતિક્રમણ એટલે બીજાની બોર્ડરમાં ઘૂસી જવું, ને પ્રતિક્રમણ એટલે પોતાના સ્વભાવમાં પાછા આવવું. પ્રતિક્રમણના વિકલ્પથી દેવગતિ મળી શકે, પણ વિકલ્પનું પ્રતિક્રમણ મોક્ષે લઈ જાય. મારું પ્રતિક્રમણ રહી ગયું, મારું પ્રતિક્રમણ રહી ગયું, એમ પ્રતિક્રમણના વિકલ્પથી દેવગતિ મળી શકે, પણ વિકલ્પનું પ્રતિક્રમણ કરે, અરે હું તો નિર્વિકલ્પ તત્વ છું, હજી મને આવો વિકલ્પ થયો, હજી મને આવો વિકલ્પ થાય છે, એ વિકલ્પનું પ્રતિક્રમણ કર્યું કે મારે વિકલ્પ નથી કરવા. એ વિકલ્પનું પ્રતિક્રમણ કરે તો એ મોક્ષે લઈ જાય. તો પણ પ્રતિક્રમણના વિકલ્પ તો બધા કરે, પણ વિકલ્પનું પ્રતિક્રમણ કોઈ નથી કરતું. કોઈ પણ ચીજનું વિકલ્પ, કોઈ પણ ચીજનું વિકલ્પ, કઈ પણ ચીજનું, ખાલી પ્રતિક્રમણ નહીં, કોઈ પણ ચીજનું. વિકલ્પનું પ્રતિક્રમણ મોક્ષે લઈ જાય. એમાં પ્રતિક્રમણનો વિકલ્પ આવી ગયો ને, વિકલ્પનું જ પ્રતિક્રમણ કરે. એટલે એ જો કહું છું કે અહીંયા ને તો શું આમ સમજાતે કે ખાલી પ્રતિક્રમણનો વિકલ્પ નહીં કરવાનો, કોઈ પણ ચીજનું વિકલ્પ ન કરાય તો મોક્ષ પ્રતિક્રમણના વિકલ્પથી દેવગતિ મળે. પ્રતિક્રમણનો વિકલ્પ કરે કે મારે આ 8 દિવસ પ્રતિક્રમણ કરવું છે, મારે 365 દિવસ પ્રતિક્રમણ કરવું છે, એવો વિકલ્પ કરે તો એનાથી દેવગતિ મળી શકે. પણ વિકલ્પનું પ્રતિક્રમણ કરે તો મોક્ષે લઈ જાય, એમ કહું છું. કોણ કરી શકે વિકલ્પનું પ્રતિક્રમણ? વિકલ્પથી પ્રતિક્રમણ ને વિકલ્પનું પ્રતિક્રમણ કોણ કરી શકે? કોઈ પણ ચીજ સ્વભાવનું સમજે, દ્રઢ કરે, આ સંસ્કાર નાખે છે એ જ નાખે છે કે કોઈ વિકલ્પ મારા નહીં, કોઈ વિચાર મારા નહીં. એ આપણે કરી શકીએ છીએ. કરે એનું પહેલા તો એનો શ્રદ્ધામાં નિર્ણય થાય કે મારે વિકલ્પ જે કરવા જેવું નથી, મારો વિકલ્પ કરવો એ મારો સ્વભાવ નથી. એ પ્રતિક્રમણ કર્યું કે અત્યારે વિકલ્પ કરવો એ મારો સ્વભાવ નથી. કઈ કરવાનું જ ન હોય ને, વિકલ્પનું પ્રતિક્રમણ કરે પછી કઈ જ ન કરે તો એનો કઈ મિનિંગ જ નથી ને. પણ વિકલ્પમાં આવો જોઈએ, વિકલ્પ નથી આવતો બરાબર, તમે એમના સામે તમે શું કરવાનું, શું એમ તમે અંદર જાઓ છો તમારામાં. પેલા કરશે તો જશે ને. પેલા સ્વભાવ તો નિર્ણય કરે, શ્રદ્ધામાં તો નક્કી કરે કે વિકલ્પ કરવો એ મારો સ્વભાવ નથી, તો આ પ્રતિક્રમણ કરું છું એ તો હું શુભમાં રહું છું. પ્રતિક્રમણ કરું છું એ તો હું શુભમાં રહું છું, તો શુભ મારો સ્વભાવ નથી. એ નિર્ણય શ્રદ્ધામાં કરવાની વાત છે. શ્રદ્ધામાં હશે તો ચારિત્રમાં આવશે, પણ જો શ્રદ્ધામાં જ નહીં નાખ્યું હોય કે વિકલ્પ કરવા જેવો છે એમ જો શ્રદ્ધામાં હશે તો કોઈ કાળે વિકલ્પનો અંત નહીં આવે. પણ શ્રદ્ધામાં નાખ્યું હશે કે આ વિકલ્પ મારો સ્વભાવ નથી, કરવા જેવો નથી, તો આજે નહીં તો 5મે જન્મે છૂટશે. નક્કી કર્યા બેરો તાત્કાલિક નથી છૂટી જતું. શ્રદ્ધામાં આજે નક્કી કરે તો 3 જન્મે આવે, પણ શરૂઆત તો સાચી દિશામાં કરવી પડે ને. એટલે જ કીધું છે પહેલા શ્રદ્ધા ચોખ્ખી થાય, ચારિત્રની ઉતાવળ ન હોય. વિકલ્પનું પ્રતિક્રમણ મોક્ષે લઈ જાય એટલે પહેલા શ્રદ્ધામાં નક્કી થાય કે વિકલ્પ મારો સ્વભાવ નથી. પછી પેલા શ્રદ્ધામાં આવશે પછી જ આગળ જઈને પર્યાયમાં દેખાશે. જ્ઞાન સ્વભાવનો અસ્ત છે એટલે કર્મનો ઉદય છે. જ્ઞાન સ્વભાવનો ઉદય થાય તો કર્મનો અસ્ત થશે. જ્ઞાન સ્વભાવનો અસ્ત છે એટલે કર્મનો ઉદય છે. આ મારે આ કર્મ ઉદયમાં આવ્યું, આ કર્મ ઉદયમાં હું કેમ ઉદયવું કે એનો પોતાનો જ્ઞાન સ્વભાવ છે, એને તો એને અસ્ત કરી નાખ્યો છે. એ તો સૂર્યાસ્ત થઈ ગયો છે એનો. એ જ્ઞાનમાં તો એ રહેતો જ નથી. કર્મ ઉદયમાં આવ્યું એ એને ઉદયને જ મુખ્યતા કરે. ભાઈ ઉદયને હું જાણનારો છું, ઉદયને હું ભોગવનારો નથી, ઉદયને હું વેદનારો નથી, ઉદયને હું જાણનારો છું. એમ જ્ઞાન સ્વભાવનો અસ્ત ન કરે, અસ્ત કરી દે તો કર્મનો ઉદય.
અને જ્ઞાન સ્વભાવનો ઉદય થાય તો કર્મનો અસ્ત થયો. જ્ઞાનમાં રહે તો કર્મ ઉદયમાં આવે તો આપણે એની સામે પોતાનો ભાવ ન કરીએ. હા, એટલે કે અજ્ઞાનીને કર્મ ઉદયમાં આવે અને જ્ઞાનીને જ્ઞાન ઉદયમાં આવે. મહાવીર સ્વામીના આ બધા ઉપસર્ગ થયા, કિલ્લા ઠોકાણા એ બધા આપણે કહીએ એને કર્મનો ઉદયમાં આવ્યો, પણ એ તો પોતાના જ્ઞાનમાં રહ્યા હોય તો એને તો જ્ઞાનનો જ ઉદય છે. એ કર્મનો ઉદય એને ભોગ્યો જ નથી. ભોગવ્યું ન કહેવાય. હા, કર્મનો ઉદય ભોગ્યો નથી. જ્ઞાનમાં સ્થિર હતા અને પોતાના આત્મામાં લીન હતા તો એને એ કર્મનો ઉદય ખબર બી નથી. કર્મ ખરી ગયા અને એને ખબર બી નથી. ક્રમબદ્ધનો અસ્વીકાર એ કેવળ જ્ઞાનનો અસ્વીકાર છે. કેવળ જ્ઞાનનો અસ્વીકાર નિગોદમાં લઈ જાય છે. ઘટના બધી ક્રમબદ્ધ છે એનો અસ્વીકાર કરે તો કેવળ જ્ઞાનનો અસ્વીકાર થઈ ગયો. એક ઘટના બની એ ક્રમબદ્ધ તરીકે નથી સ્વીકારતો, એનો અસ્વીકાર કરે છે, એનો મતલબ કે કેવળ જ્ઞાનનો અસ્વીકાર થઈ ગયો. ભગવાને તો કેવળ જ્ઞાનમાં આમ જ ઘટના જોઈ હતી. તો એને ક્રમબદ્ધ નથી સ્વીકારતો ત્યારે ઇનડાયરેક્ટલી કેવળ જ્ઞાન નથી સ્વીકારતો. ઇનડાયરેક્ટલી, કેમ કે ભગવાનને કેવળ જ્ઞાનમાં ટોટલ બધી જ પર્યાયોનો ક્રમ જ્ઞાનમાં છે કે આ પર્યાય આ સમયે આમ થશે, આ પર્યાય આમ થશે, આ પર્યાય આમ થશે. તો જ્યારે એણે કોઈ પણ ઘટનાને ન સ્વીકારી ત્યારે એણે ભગવાનના કેવળ જ્ઞાનને ન સ્વીકારી. અને કેવળ જ્ઞાનનો અસ્વીકાર કરનાર નિગોદમાં જાય છે. કેવળ જ્ઞાનનો અસ્વીકાર કરે એ કેવળ જ્ઞાનનો અસ્વીકાર નથી કરતો, પણ ઇનડાયરેક્ટલી ક્રમબદ્ધનો જ્યારે અસ્વીકાર કરે છે. આ કેમ બન્યું, કેમ બન્યું એનો મતલબ શું? હા, એ બનવાનું નતું ને બન્યું, તું એને રોકી શકતો તો ને બન્યું. તો એને ક્રમનો અસ્વીકાર કર્યો એ ઇનડાયરેક્ટલી કેવળ જ્ઞાનનો અસ્વીકાર છે. અને કેવળ જ્ઞાનનો અસ્વીકાર છે એ નિગોદમાં લઈ જાય છે. શું કરવું એ સમસ્યા નથી. શું કરવું એ સમસ્યા નથી. કરવાની વૃત્તિ ઉઠે છે એ જ સમસ્યા છે. હું આ કરું કે ઓલું કરું કે પેલું કરું એ સમસ્યા નથી. કરવાની વૃત્તિ ઉઠે છે એ સમસ્યા છે. આવો રાગ કરું કે ઓલો રાગ કરું એનો સવાલ, એ સમસ્યા નથી. રાગની ઉત્પત્તિ થાય છે એ સમસ્યા છે. મુનિ કહે છે કે મને રાગની ઉત્પત્તિ થાય છે કે હું આમ જોઈ જોઈને ચાલુ, કે જીવ ન મરી જાય. એનો મતલબ શું છે? કે હું મારા આત્મામાં લીન નથી થયો, તો જ મને આવો વિકલ્પ આવે કે આમ ચાલુ ને આમ ન ચાલુ. મારે તો મારા આત્મામાં લીન રહેવાનું છે. એ વિકલ્પ મારે ક્યાં કરવાનું છે કે એ જીવ મરે કે ન મરે? મારે આત્મામાં લીન થયો એને કોઈ કર્મ લાગુ નથી પડતા. મુનિ આ પોતાના મુનિ ઉપયોગમાં ચાલે છે, કોઈ જીવડું એના ચાલતા વખતે એના પગમાં આવીને બરાબર એના નીચે જ મરી જાય તો એનું ફળ નથી લાગતું મુનિને. એ પોતાના ઉપયોગમાં ચાલે છે. તો શું કરવું એ સમસ્યા નથી. ઘણા આ બધું સમજ્યા પછી માણસનો પ્રશ્ન શું હોય માણસનો? અચ્છા, તો હવે અમારે શું કરવું? તો અમારે શું કરવું? તો કે શું કરવું એ સમસ્યા નથી. કરવાની વૃત્તિ ઉઠે છે એ સમસ્યા છે. જો કરવાની વૃત્તિ શાંત થઈ જાય તો તારું જ્ઞાન ખુલતું જાય, ખુલતું જાય, ખુલતું જાય અને તને સમજાતું જાય કે આ જ્ઞાન જે છે, અનંત જ્ઞાન છે, એ જ મારો સ્વભાવ છે અને એમાં જ મારે રમતા 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 કેવળ જ્ઞાન કરી આ સંસાર છોડીને જવાનું છે. મિથ્યાત્વ ટાળવાનો ઉપાય શું? સત્સંગ, સત્સંગ, સત્સંગ. 3 વાર સત્સંગ, સવાર, બપોર, સાંજ. અઠવાડિયે એક વાર. અઠવાડિયે એક વાર. એમાં બી એકાદ એમાં 1.5 કલાક એમાં 1 કલાક હોય જાય. મિથ્યાત્વ ટાળવાનો ઉપાય શું? મિથ્યાત્વ એટલે રોંગ માન્યતા, ઊંધી માન્યતા, ઊંધી સમજણ. ઊંધી સમજણમાં શું શું આવે? કે પુણ્ય કરવાથી મોક્ષ થશે, આ શરીર એટલે હું છું, શરીરની ક્રિયા મારી છે, અંદર પુણ્ય અને પાપના ભાવ થાય છે, એ બધા મારા છે અને પુણ્ય જેટલું કરીશ એટલે હું મોક્ષના માર્ગમાં આગળ વધીશ. આ બધી ઊંધી સમજણ. અને એને ટાળવાનો ઉપાય ક્યાં આગળ? શું? તો કે સત્સંગ એ એક જ ઉપાય છે. સત્સંગ કરતા 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 એનું મિથ્યાત્વ ઘસાતા ઘસાતા ઘસાતા
આ ભરત ચક્રવર્તી એ જ ભાવમાં આટલો પરિગ્રહ આટલું અને છતાં ક્યાંય અટક્યા નહીં. તો કેમ? તો કે એનું કારણ આપે કે પાછલા ભાવોમાં એટલી તત્વની આરાધના કરેલી છે ને આ સંસ્કારને એટલા ઊંડા નાખેલા છે કે આવો ચક્રવર્તીનો ભાવ આવ્યો પણ એનું સમ્યક દર્શન થયેલું નહીં. 6 ખંડનું રાજ્ય, 96,000 રાણી, 96 કરોડ પાયદળ. ચક્રવર્તીનું ભોજન હોય ને તો કે ગુરુદેવ કે 365 દિવસનું એના રસોઈયા અલગ હોય ને એનું મેનુ નક્કી થઈ ગયેલું હોય. આખા વર્ષનું મેનુ ફિક્સ હોય. આ દિવસે આ દિવસે આ દિવસે આ. અને એની રસોડામાં જે કામ કરનારી ઓલી બાઈઓ હોય ને એ આમ આટલા મોટા મોટા હીરા માણેક મોતી તો આમ ઘસીને ભસ્મ કરી નાખી દે એવી તો એ તાકાતવાળી હોય બાઈઓ એની રસોઈમાં. અસલી હીરા માણેક મોતી આમ કરી નાખી દે. અને આવો વૈભવ. અને એ ચક્રવર્તીનું એનું 32 કવલનું ભોજન કહેવાય, 32 કોળિયા. એનું એક કોળિયો એનું સૈન્ય જો ખાઈ લે તો એને લૂઝ મોશન થઈ જાય, એ પચાવી ન શકે. એવા 32 કોળિયા ચક્રવર્તી ખાય. એ એક કોળિયો જો ખાય કોઈ તો એ લૂઝ મોશન થઈ જાય. તો કે આટલું આટલું હોવા છતાં એ પુણ્યમાં ક્યાંય અટકતા નથી. એનું કારણ એ છે કે એણે જે સ્વભાવનો નિર્ણય કર્યો છે કે હું નિર્વિકલ્પ તત્વ છું અને જે પણ શુભ વિકલ્પ છે એમાંથી જે પુણ્ય બને છે એ શુભ વિકલ્પ પણ મારો નહોતો. એ અજ્ઞાન દશામાં મેં એ શુભ વિકલ્પ કર્યો હતો. એ અજ્ઞાન દશાના વિકલ્પનું આ ફળ આવ્યું છે બહાર આ પુણ્ય રૂપે. તો એ વિકલ્પ પણ મારો નહીં અને એનું આ ફળ પણ મારું નહીં. એ એને ભેદ જ્ઞાન કન્ટિન્યુઅસ ભેદ જ્ઞાન ચાલે છે એટલે એ એને ભોગવવામાં આસક્ત નથી થતા અને પોતાનું મૂળ જે ધ્યેય છે એના તરફ એ વહી જાય છે. એ તો તરત બેસી હતા ને શુક્લ ધ્યાનમાં. યુદ્ધના મેદાનમાં શુક્લ ધ્યાનની સામાયિકમાં બેસી જતા. સૂર્યાસ્ત થાય વગેરે. સૂર્યોદયથી સૂર્યાસ્ત લડતા હોય અને સૂર્યાસ્ત થાય ત્યાં ખૂણા યુદ્ધના મેદાનમાં બેસી જાય અને શુક્લ ધ્યાનની સામાયિકમાં લીન થઈ જાય.